વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી મુખ બોલ્યા શ્રી હરિ. પવિત્ર એકાદશીના દિવસે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરવાનો વિચાર્યું હોય ને તો આજનું આ સત્સંગ આપના માટે છે. વાલા વૈષ્ણવો, ઘણી જગ્યાએ વચનામૃતમાં સાંભળ્યું છે કે પવિત્ર એકાદશીના દિવસે સિદ્ધાંત રહસ્યનો પાઠ બને તો 108 વખત કરવો જોઈએ. આપણે બેસીને ન કરી શકીએ તો સિદ્ધાંત રહસ્ય મોબાઈલમાં ચાલુ કરીને મનમાં બોલતા બોલતા આપણે જે કરતા હોઈએ તે ટેલ કરવી જોઈએ. અને અહીં કહ્યું શ્રી મુખ બોલ્યા શ્રી હરિ, એટલે સ્વયં પ્રભુએ જે આજ્ઞા કરી છે તેનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કર્યું છે. તેનો એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. આપણે સિદ્ધાંત રહસ્યનો પાઠ તો કરીએ છીએ, તેનો સામાન્ય ભાવાર્થ પણ જાણીએ છીએ, પરંતુ અહીં જે તેનો ગૂઢ આશય દર્શાવ્યો છે તે એક અલગ જ રૂપ ધારણ કરે છે અને એટલું સુંદર છે કે આ જાણ્યા પછી આપને પણ એમ કહેવાનું મન થશે કે વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાલા વૈષ્ણવો, બ્રહ્મ સંબંધ વિશે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સમજાવેલું છે અને અષ્ટાક્ષર મહામંત્રનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે પણ આપણે છેલ્લે જોઈશું. વાલા વૈષ્ણવો, દરેક સત્સંગમાં, દરેક વચનામૃતમાં શ્રી હરિરાય મહાપ્રભુજી પણ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. તો કઈ શ્રી વલ્લભનું નામ એ કોઈ સાધારણ નામ નથી, પરંતુ પુષ્ટિ સૃષ્ટિ માટે તો આ જ તપ છે, આ જ જપ છે અને આ જ તીર્થ છે, આ જ ધર્મ છે અને આ જ ફળ છે. શ્રી વલ્લભનું નામ સાધન નથી, પણ કરેલા બધા સાધનોનું ફળ છે. મન ન લાગે અને ભાવ ન હોય છતાં શ્રી ઠાકોરજી સેવા સ્વીકારે, સેવાનું ફળ આપે. અરે, આપણને તો અભાવ છે, પૂતનાને તો કુભાવ હતો, પૂતનાને ભાવ હતો એવું ફળ મળ્યું, એની ક્રિયા હતી એવું ફળ મળ્યું. ભાવ કુભાવ હતો પણ ક્રિયામાં જેવી હતી એટલે શ્રીજીએ તેની ગતિમાં જેવી આપી. એમાં આપણને ભલે સેવામાં ભાવ ન હોય પણ આપણી ક્રિયા વ્રજભક્તો જેવી છે, માટે શ્રી ઠાકોરજી આપણને એવું જ ફળ આપશે. સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાય. ભાવ નથી પણ શ્રી મહાપ્રભુજીની રીત છે ને, એમાં ક્રિયા વ્રજ ભક્તો જેવી છે ને, અને શ્રી ઠાકોરજી આપણા ભાવને જોઈને નહીં, આપણી ક્રિયાને જોઈને વ્રજ ભક્તો જેવું ફળ આપી દેશે. વાલા વૈષ્ણવો, આપણે જ્યારે સ્કૂલે જવાની શરૂઆત કરી હોય તો ઘણાને સ્કૂલે જવું ન ગમતું હોય, પરંતુ દરરોજ સ્કૂલે જાય એટલે હાજરી પૂરવામાં આવે, એટલે આપણી તેમાં હાજરી નોંધાય કે અહીં આવ્યા છે. ઘણી સ્કૂલોમાં, ઘણી કોલેજોમાં એવું હોય છે કે આટલી હાજરી હોય તો જ એક્ઝામ આપવા મળે. તો આપણે પહેલા સેવા ક્રિયાવત હોય અને દરરોજ કરવા લાગીએ ને તો એ સેવા ફલરૂપ ક્યારે થઈ જાય એ આપણને ખબર પણ નથી પડતી. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિપથનું રહસ્ય દર્શાવતા કહ્યું છે કે અપરસ અને અન્ય આચાર બધું ભલે છૂટી જાય, પણ મનમાંથી ભગવત સુખનો વિચાર છૂટવો ના જોઈએ. આ સિદ્ધાંત તત્સુખી પુષ્ટિ ભક્તિમાં જ આવે છે, મર્યાદા ભક્તિમાં તો તે આવતો નથી. નિષ્કામ તત્સુખી ભક્તિ ફક્ત શ્રી મહાપ્રભુજીએ જ પુષ્ટિ જીવો માટે સૌપ્રથમ પ્રકટ કરેલી છે. ભક્તિ, સેવા, સ્મરણ, શ્રવણ વગેરે ફક્ત અને ફક્ત તત્સુખ માટે જ છે, પુષ્ટિ માર્ગ માં કરાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાપેક્ષતા, એટલે કે આજ્ઞા કરે છે કે જ્યાં સ્વામીના સુખની અપેક્ષા હોય તેને જ પુષ્ટિ માર્ગ કહેવાય છે. પ્રભુની આજ્ઞા હોવા છતાં શ્રી રામદાસજી પંખો કરતા કરતા પોતાના સુખ માટે પ્રભુના દર્શન કરવાની ના પાડી દીધી, કારણ કે તેમાં તત્સુખ હતું જ નહીં. શ્રી મહાપ્રભુજીના સેવક રામદાસ સારસ્વતજી ખૂબ જ ધન હોવાથી આવ્યા, વૃદ્ધ થઈને પૂરી અપરસ પાડીને સેવા કરતા હતા, વૃદ્ધ થઈને પૂરી અપરસ પાડીને સેવા કરતા હતા અને જલ પણ અપરસમાં જ લેતા હતા. ધન ખૂટી જતા તાતીને પૈસા વ્યાજે આપી તેના વ્યાજમાંથી પ્રભુનો નેક ભોગ કરતા. પ્રભુએ તાંતીના વ્યાજમાંથી સેવાની અનિચ્છા દર્શાવતા શ્રી રામદાસજીએ તાંતી વાળું દ્રવ્ય હતું તે પાછું લઈ તેમાંથી તત્સુખી સેવા શરૂ કરી.
તે ખૂટતા દુકાનદાર પાસેથી વ્યાજે પૈસા લઈને સેવા કરતા. તો શ્રી ઠાકોરજી ભક્તનું દુઃખ સહન કરી શકતા નથી. તેથી રામદાસજીનું રૂપ લઈને શ્રી ઠાકોરજીએ વેપારીનું દેવું ચૂકવ્યું અને ઉપરથી વધારાના રૂપિયા 100 જમા કરાવ્યા. શ્રી રામદાસજીને ખબર પડતા શ્રી ઠાકોરજીને શ્રમ પડવાથી મનમાં આઘાત લાગ્યો અને વિચાર્યું કે પોતે ઘરમાં આપરસમાં જ બેસી રહે છે, કામ ધંધો કઈ કરતા નથી, નહીં તો આ કેવી રીતે બને. મનમાં બોલી ઉઠ્યા, એ અપરસ, એ આચાર ધર્મ શા કામનો, જેથી મારા પ્રભુને શ્રમ થાય. પ્રયાગ જઈને સૈનિકની નોકરી સ્વીકારી. સૈનિકની નોકરીમાં આચાર ધર્મ તો સચવાય જ નહીં અને અપરસ પણ પાડી શકાય નહીં. છતાં મનમાં વિચારતા કે બીજું બધું ભલે છૂટી જાય પણ ભગવત સુખનો વિચાર છૂટવો ન જોઈએ. એક દિવસ રામદાસજી પ્રયાગથી શ્રી મહાપ્રભુજીના દર્શને અડેલ આવ્યા. એ સિપાહી વેશમાં હથિયાર બાંધેલા છે, પગમાં જોડા પહેરેલા છે, છતાં ભાવ વિભોર થઈ અપરસ વગર શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કર્યા. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થતા બોલ્યા, રામદાસજી તો કો ધન્ય હૈ, તો કો ધન્ય હૈ. જોનારા વૈષ્ણવના અપરસ આચાર વગેરેના ભાવ જાણી આપશ્રીએ કહ્યું, અરે વૈષ્ણવ, એનો ધર્મ છૂટી નથી ગયો પણ પરિપૂર્ણ થયો છે. અપરસ તથા આચાર ધર્મને જ વળગી રહ્યા હોય તો પ્રભુએ ઋણ ચૂકવ્યું, તેથી પ્રસન્ન થયા હોત અને પુષ્ટિ ધર્મથી ચલિત થયા હોત. પ્રભુનું સુખ વિચારી વ્યાવૃત્તિ કરે છે. પુષ્ટિનો સાચો સિદ્ધાંત શ્રી રામદાસજી જ સમજ્યા છે. તમે રોજ કથા વાર્તા સાંભળો છો, છતાંય સમજ્યા નથી. માટે જ સુરદાસજી કહે છે, ભજ સખી ભાવ ભાવિક દેવ. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય ચરણ મહાપ્રભુજીના ચરણારવિંદનું મહાત્મ્ય દર્શાવતા કહે છે કે આ ચરણારવિંદની રજ એટલે કે ચરણામૃત એ ભક્તજનોની મોટામાં મોટી ઔષધિ છે. તેમાં આપણી દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. માટે આપણે ત્યાં સેવામાં એવો પ્રકાર બતાવ્યો છે કે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને એ ટેરવા પર પ્રસાદી જળ લઈને મુખમાં મૂકવું, જેથી ભગવત ચરણારવિંદની રજ જળ સાથે મિશ્રિત થઈને હૃદયમાં પધારે અને આપણા આંતરિક શરીરને શુદ્ધ કરે. માટે આપણે શ્રી વલ્લભકોળને કેસર સ્નાન કરાવીએ ચરણામૃતનું પાન કરીએ છીએ. આ ભગવત ચરણામૃતથી અનેક ભગવદીઓએ અનેક જીવોના લૌકિક દુઃખો પણ દૂર કર્યા છે. ભગવત ચરણ રજમાં આવી દિવ્ય અવર્ણનીય શક્તિ છે. તેથી જેમની ચરણ રજમાં આવી શક્તિ હોય એમના ચરણારવિંદની તો વાત જ શી કરવી. માટે શ્રી મહાપ્રભુજી પછીના સૌ સમર્થ આચાર્ય ચરણ હોય, પણ શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કરતા હંમેશા શ્રી મહાપ્રભુજીના ચરણ કમલોની પ્રાપ્તિ માંગી છે કે આપના ચરણારવિંદ અમને પ્રાપ્ત થાવ. એક મહાવનના શક્રાણી શ્રી મહાપ્રભુજીના સેવકની થઈ ગયા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ઠાકોરજી પધરાવી સેવા કર. એમણે કહ્યું, મહારાજ, હું તો આપને ઓળખું, બીજાને નહીં. મારી પાસે સેવા જ કરાવી હોય તો આપના ચરણારવિંદ મને પધરાવી આપો, હું એમની સેવા કરીશ. એક શક્રાણીએ એવા ભાવપૂર્વક શ્રી મહાપ્રભુજીની સેવા કરી કે એમને રોજ શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શનનો અનુભવ થતો. શ્રી હરિરાય ચરણ અહીં આજ્ઞા કરે છે કે આપણા ચિત્તને શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલોમાં રાખજો. કેવી રીતે રાખશો? સતત શ્રી કૃષ્ણ શરણમ મમ અને શ્રી વલ્લભ શરણમ મમનો મનમાં જપ કરતા કરતા શ્રી પ્રભુના અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદોનું ધ્યાન કરવું. કેવા કોમળ કમળ જેવા ચરણારવિંદ છે, કેવો ગુલાબી વર્ણ છે અને બંને ચરણારવિંદના દશનખ ચંદ્રોની શોભા કેવી અલૌકિક છે. એ ચરણ કમલોમાંથી કેવી અલૌકિક સૌરભ પ્રસરે. એ ચરણ કમલોનું દિવ્ય તેજ કેવું છે. એ ચરણ કમલોમાં વજ્ર, અંકુશ, જવ, ધ્વજા આદિ ક્યાં ક્યાં ષોડશ ચિહ્નો બિરાજે છે. આ સર્વનું ધ્યાન શ્રી કૃષ્ણ શરણમ અને શ્રી વલ્લભ શરણમ મનમાં જપ કરતા કરવું. એમ કરતા શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલોમાં આપણું મન સ્થિર થશે. વાલા વૈષ્ણવ, આપણે જે પણ ભગવત ગુણગાન કરીએ એ પણ પ્રભુના સુખ અર્થે તસુખની ભાવનાથી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય, શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય એ ભાવથી કરવાનો છે. તો ચાલો હવે સિદ્ધાંત રહસ્યના પાઠ વિશે સમજીએ. વાલા વૈષ્ણવો, સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે તે સાવ ટૂંકમાં આપણે પહેલા સમજી લઈએ કે બ્રહ્મ સંબંધની આજ્ઞા સાક્ષાત ભગવાને સ્વયં શ્રી મહાપ્રભુજીને કરી છે. બ્રહ્મ સંબંધ જીવાત્માનું પરમાત્મા સાથેનું અલૌકિક લગ્ન છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવાત્મા પોતાના સર્વસ્વનું સમર્પણ શ્રી ઠાકોરજીને કરે છે, ગુરુને નહીં. બ્રહ્મ સંબંધીથી દેહ અને જીવના 5 પ્રકારના દોષો દૂર થાય છે. બ્રહ્મ સંબંધ વાચિક નિવેદન છે. તે સિદ્ધ કરવા બૌદ્ધિક અને કાયિક નિવેદન જરૂરી છે.
કાયિક નિવેદન એટલે સેવા દ્વારા બધા પદાર્થો શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી સમર્પિત પદાર્થોથી જીવન જીવવું, અસમર્પિત પદાર્થોનો સદંતર ત્યાગ. લાઈફસ્ટાઈલ બદલ્યા વિના સેવામય સમર્પિત જીવન જીવી શકાય છે. શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવેલા પદાર્થો દિવ્ય બને છે, જે આપણા જીવનને દિવ્ય બનાવે છે. દાન અને સમર્પણમાં ભેદ છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે, દાન નથી. હવે આપણે આ પાઠ સૌપ્રથમ સંસ્કૃતમાં કરી લઈએ, પછી તેનું ભાવદર્શન કરીએ. સિદ્ધાંત રહસ્ય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિઃ. દોષાઃ પંચવિધાઃ સ્મૃતાઃ સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતાઃ. સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યઃ કથંચન. અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ કથંચન. અસમર્પિત વસ્તુનાં તસ્માत् વર્જનમાચરેત. નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ. ન મतं દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ. તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે. ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. સેવકાનાં યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યં સમર્પ્યેવ સર્વેષાં રમતા તતઃ. ગંગા ત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણનાत्. ગંગાત્વેન નિરૂપ્યા સ્યાत् તદ્વદત્રાપી ચૈવ હિ. પહેલા બ્રહ્મ સંબંધથી 5 દોષોની નિવૃત્તિ જણાવી અને પછી નવા દોષો ભવિષ્યમાં ન થાય તે માટે સમર્પણ કરવાની આજ્ઞા કરી છે. આપણા પુષ્ટિ પ્રભુને પ્રિય શું છે? એક ગોવાળ તેના દાસ સેવકને શું આજ્ઞા કરે છે? આપણા પુષ્ટિ પ્રભુનું મુખ્ય ભોજન કયું છે? પુષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ ગોપીજનો પ્રભુને શું અંગીકાર કરાવતા? બાલ ભાવથી થતી પ્રભુની સેવામાં મુખ્ય ભોગ કયો છે? તેમજ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપણા પ્રભુએ ઇનડાયરેક્ટલી શું આજ્ઞા કરી છે તેનો ખૂબ જ સુંદર ખુલાસો અહીં આપેલો છે. વાલા વૈષ્ણવો, આજે બપોરે મારી બહેને એક મને PDF મોકલી. ગૌ કલ્યાણ ફાઉન્ડેશન તેમાં લખેલું છે, એટલે જાણે મને એવું લાગે છે કે કિશોરચંદ્ર બાવાશ્રીથી કનેક્ટેડ આ હશે. એટલું સુંદર અહીં ભાવદર્શન છે. મેં પણ આવું ક્યારેય ક્યાંય વાંચ્યું ન હતું. પહેલા મેં રેકોર્ડ કર્યું, પછી એના સારાંશ રૂપે આપને કહી રહી છું કે એકવાર જરૂરથી સાંભળશો, આપને ખૂબ જ આનંદ આવશે અને પ્રભુની સેવામાં આપ ઘણો સુધારો કરી શકશો. એટલી સુંદર રીતે અહીં વર્ણન કરેલું છે. એટલે જેમના દ્વારા પ્રાપ્ત થયું, જેમને આ લખ્યું, એ બધાના ઠાકોરજી અલૌકિક મનોરથ પૂર્ણ કરે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીને આ ગ્રંથનો આજના અલૌકિક સત્સંગનો પ્રારંભ કરીએ. મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, શ્રાવણ મહિનો એટલે ભગવાન સાથે સંબંધ જોડનાર, સંબંધ વધારનાર મહિનો. આ મહિનામાં પુષ્ટિ ભક્તિ માર્ગ સંબંધિત ઘણા ઉત્સવો આવે છે. તેમાં પ્રાકટ્ય સંબંધિત મુખ્ય 4 ઉત્સવો આવે છે. એક જન્માષ્ટમી, આપણા પુષ્ટિ પ્રભુનો પ્રાકટ્ય. બીજું શ્રી ઠકુરાણી ત્રીજ, શ્રી યમુના મહારાણીજીનું પ્રાકટ્ય, શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય. ત્રીજું પવિત્ર 11, શ્રી મહાપ્રભુજી સન્મુખ શ્રી ઠાકોરજીનું પ્રાકટ્ય. ચોથું પવિત્ર 12, પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાકટ્ય. ઉત્સવ મનાવવા પાછળનો હેતુ
જે તે ઉત્સવ સંબંધી ભૂતકાળમાં ઘટિત બાબતનો બોધ અથવા તો ઉપદેશ વર્તમાન સમયે તાજો થતો રહે એ હોય છે. અહીં પ્રથમ ક્રમના ઉત્સવ નાયક શ્રી કૃષ્ણને મળવા, પામવા અને માણવા પછીના ક્રમના ઉત્સવોને જાણવા અતિ જરૂરી છે. આ ત્રણેય ઉત્સવોના સાક્ષી કેન્દ્ર સ્થાને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. આ બાબત પુષ્ટિ ભક્તિ પ્રાકટ્ય ઉત્સવ દ્વારા શ્રી મહાપ્રભુજીના કૃપા બળે સમજાવવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. ભૂતલ પર પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રવર્તી રહ્યો છે. તેના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી છે. પુષ્ટિ ભક્તોમાં આપશ્રીની ઓળખ શ્રી મહાપ્રભુજી નામથી છે. શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ભૂતલ પરના દૈવી જીવોના ઉદ્ધાર હેતુ શ્રી પુષ્ટિ પ્રભુની આજ્ઞાથી થયેલ. દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થશે એ બાબતની આજ્ઞા પ્રભુએ હજુ શ્રી મહાપ્રભુજીને કરી ન હતી. શ્રી મહાપ્રભુજીને એ બાબતની સતત ચિંતા રહેતી હતી. દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થશે એ બાબતની આજ્ઞાના ઇંતજાર સાથે પ્રથમ ભારત યાત્રા કરતા કરતા આપ શ્રી ગોકુલના યમુનાજીના કિનારે પધાર્યા. તે સમયે ત્યાં ગાઢ જંગલ હતું. સાથે શ્રી દામોદરદાસ હરસાની પણ હતા. શ્રી મહાપ્રભુજી હરસાનીજીને પ્રશ્ન કરે છે, દમલા સારસ્વત કલ્પમાં અહીંયા યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ હતા. પ્રભુના એ લીલા સ્થળો આપણને કોણ બતાવશે? આ પ્રશ્ન શ્રી યમુનાજીએ પણ સાંભળ્યો. શ્રી મહાપ્રભુજીના પ્રશ્નનો જવાબ આપવા તુરંત તુર્યપ્રિયા સાક્ષાત શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા. એ શુભ દિવસ હતો શ્રાવણ સુદ ત્રીજ. શ્રી યમુનાજીએ આજ્ઞા કરી, અત્યારે આપ ઉભા છો તે શ્રી ઠકુરાણી ઘાટ છે. આ બાજુ છોકરનું વૃક્ષ છે દેખાય છે તે ગોવિંદ ઘાટ છે. આપ ગોવિંદ ઘાટ પર બિરાજો. પુષ્ટિ ભક્તો દર વર્ષે આ દિવસ ઠકુરાણી ત્રીજના ઉત્સવ તરીકે મનાવે છે. શ્રી મહાપ્રભુજીએ ગોવિંદ ઘાટ પર છોકરના વૃક્ષ નીચે બિરાજી 7 દિવસ ભાગવત પારાયણ કરે. શ્રાવણ સુદ 11ની રાત્રિએ આપ ગોવિંદ ઘાટ પર ચિંતામગ્ન બિરાજ્યા છે. દેવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થશે એ બાબતની ચિંતા થઈ રહી છે. ચિંતા સાથે ગોવિંદના ચિંતન સહ ગોવિંદને વિનંતી કરી, દેવી જીવોના ઉદ્ધારના ઉપાય બાબતે આપ જ આજ્ઞા કરો. તે સમયે ત્યાં શ્રી મહાપ્રભુજી સન્મુખ સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રી ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે પ્રકટ થઈ ભૂતલ પર પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવાની આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી પવિત્ર ધરાવી ઠાકોરજીનું પૂજન કરે છે. એ અલૌકિક શુભ દિવસ હતો. વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 11. આ પવિત્ર દિવસની યાદમાં પુષ્ટિ ભક્તો દર વર્ષે શ્રાવણ સુદ 11ના દિવસે પવિત્ર 11 ઉત્સવ મનાવે છે. તે પછીના 12ના દિવસે વહેલી સવારે શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાનીજીને શ્રી ઠાકોરજીએ પ્રદાન કરેલ નિવેદન મંત્રથી બ્રહ્મ સંબંધ કરાવે છે, દીક્ષિત કરે છે. શ્રી મહાપ્રભુજી ગુરુ એટલે કે આચાર્ય અને શ્રી હરસાનીજી શિષ્ય સંબંધથી બંધાય છે. આ માર્ગના પ્રથમ શિષ્ય શ્રી દામોદરદાસજી છે. આ દિવસથી શ્રાવણ સુદ 12 ગુરુ શિષ્ય પરંપરામાં સ્થાપિત થયો હોવાથી આ દિવસે ગુરુને પવિત્ર ધરાવી ગુરુનું પૂજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસની યાદમાં પુષ્ટિ ભક્તો દર વર્ષે શ્રાવણ સુદ 12ના દિવસે પવિત્ર 12 તરીકે મનાવે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ પુષ્ટિ ભક્તિ માર્ગ એ ગુરુ શિષ્ય પરંપરા આજ પર્યંત ચાલુ છે. વર્તમાન સમયે શ્રી મહાપ્રભુજી વતી આપશ્રીના વંશજ શ્રી વલ્લભકુલ બ્રહ્મ સંબંધ કરાવે છે. પુષ્ટિ ભક્તો માટે સમગ્ર શ્રી વલ્લભકુલે ગુરુદ્વાર અને શ્રી મહાપ્રભુજી એ ગુરુ છે. દર વર્ષે પવિત્ર 12ના દિવસે પુષ્ટિ ભક્તો શ્રી વલ્લભકુલ બાળકોને ગુરુ ભાવથી પવિત્ર અંગીકાર કરાવી ગુરુ પૂજન અથવા તો દંડવત પ્રણામ કરે છે. એટલે વાલા વૈષ્ણવો, યમનાષ્ટક પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર છે. યમનાષ્ટક એ પુષ્ટિ આચાર્ય શ્રી મહાપ્રભુજીની પુષ્ટિ માર્ગ પ્રાગટ્ય પૂર્વેની 8 દિવસ સાક્ષાત શ્રી યમુના મહારાણી સન્મુખ સ્તુતિ કરેલી એ સ્તુતિના શબ્દો એટલે યમનાષ્ટક. અને પવિત્ર 11 એટલે શ્રાવણ સુદ 11ના દિવસે પુષ્ટિ ભક્તો પવિત્ર 11
તરીકે મનાવે છે. દર વર્ષે આ દિવસે પુષ્ટિ ભક્તો પોતાના સેવ્ય પ્રભુને પવિત્ર અંગીકાર કરાવે છે. આ ઉત્સવનો પ્રારંભ ક્યારથી થયો? આ દિવસનું નામાભિધાન પવિત્ર અગિયારસ કેમ રખાયું હશે? પુષ્ટિ માર્ગના નવા આંગતો અને જિજ્ઞાસુ જાણકારી માટે આપણે સમજીએ તો વિક્રમ સંવત 1449 શ્રાવણ સુદ અગિયારસ. સ્થળ છે શ્રી યમુનાજીનો ગોવિંદ ઘાટ. સમય મધ્યરાત્રિ. શ્રી મહાપ્રભુજી વિચાર મુદ્રામાં બિરાજી રહ્યા છે. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીની ચિંતાનું કારણ એ હતું કે શ્રી પ્રભુએ શ્રી મહાપ્રભુજીને દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી પર મોકલ્યા છે, પણ ઉદ્ધાર કઈ રીતે થઈ શકે એ ઉપાય ધ્યાને નહોતો આવી રહ્યો. આપ શ્રી પ્રકટ થયે 14 વર્ષ થઈ ગયા છે. તેમજ પ્રથમ ભારત યાત્રા પૂર્ણ કરી અહીં ગોવિંદ ઘાટ પર 8 દિવસથી વિચારી રહ્યા છે કે દેવી જીવોનો ઉદ્ધાર કયા ઉપાયથી શક્ય બને. આ દિવસો દરમિયાન શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે નિત્ય લીલાના કેટલાક કૃપાપાત્ર જીવો લીલામાં અપરાધ થવાથી પૃથ્વી પર જન્મ્યા છે. તે દૈવી જીવો છે. તેમનો ઉદ્ધાર થાય તો તેઓ પુનઃ નિત્ય લીલાને પ્રાપ્ત કરે, અને એ માટે એવા દૈવી જીવો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગે ચાલે તો તેમનો ઉદ્ધાર થાય, અને એ માટે પૃથ્વી પર શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ થવો જરૂરી છે. આપશ્રીએ વિચાર્યું કે જીવનો પ્રભુ સાથે નિત્ય સંબંધ થાય તો તેનો ઉદ્ધાર થાય, પણ પૃથ્વી પર જન્મેલા નિત્ય લીલાના પુષ્ટિ જીવો પણ આસુરી અને અન્ય જીવોના સંગદોષથી દોષયુક્ત બનેલા છે, જ્યારે પ્રભુ તો નિર્દોષ છે. આથી દોષયુક્ત જીવ અને નિર્દોષ પ્રભુનો સંબંધ શક્ય જ ન બને. પણ જો જીવને દોષ રહિત કરવાનો ઉપાય મળે તો સંબંધ શક્ય બને. જીવોને ભગવત સંબંધ કરાવવા બાબતે સતત વિચારમગ્ન રહેતા શ્રી મહાપ્રભુજીને રાત્રે પૂરી ઊંઘ પણ આવતી નથી. આપ શ્રી મનોમન વિચારે છે કે જો જીવ ભક્તિ તરફ વળે તો જીવનો ઉદ્ધાર થાય. શ્રી યમુનાજી ભક્તિના મહારાણી છે, ભક્તિનું સાક્ષાત સ્વરૂપ. સાક્ષાત શ્રી ભક્તિ મહારાણીએ મને આ ગોવિંદ ઘાટ પર બિરાજવાની આજ્ઞા કરી છે. શ્રી યમુનાજીનો સાક્ષાત પ્રાગટ્ય એ પ્રભુના પ્રાગટ્યની વધાઈ હશે. મહિનો, તિથિ અને સમય બધું જ પ્રભુના પ્રાગટ્યને અનુરૂપ છે. હવે ચોક્કસ પ્રભુ દેવી જીવોના ઉદ્ધારનો ઉપાય બતાવશે જ. શ્રાવણ સુધી એકાદશીની મધ્યરાત્રિનો સમય છે. સર્વત્ર નીરવ શાંતિ છે. થોડે દૂર શ્રી હરસાનીજી આદિ સેવકો સૂતા છે. શ્રી મહાપ્રભુજી વિચારમગ્ન મુદ્રામાં બિરાજી રહ્યા છે. આપશ્રીનું ચિંતન ચરમ સીમાએ પહોંચ્યું ત્યારે ન ભૂતો ન ભવિષ્યતી એવી એક અદ્વિતીય ઘટના બને છે. શ્રી મહાપ્રભુજીની સન્મુખ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજી પ્રકટ થયા છે. પ્રભુના દર્શન થતા જ શ્રી મહાપ્રભુજીએ ઊભા થઈ 2 હાથ જોડી વંદન કર્યા. આપણે પણ વંદન કરીએ. આપશ્રીના મુખ પરની ચિંતા દૂર થઈ, ઘણા પ્રસન્ન થયા. નેત્રમાંથી હર્ષના અશ્રુ ટપક્યા. મધ્યરાત્રિએ અનાયાસ પધારેલ શ્રી ઠાકોરજીનો સત્કાર કરવા શું હોય? સામગ્રીમાં મિશ્રી હતી અને 4 દિવસ બાદ યજ્ઞોપવિત બદલવાની વિધિ કરવાની હતી, તે માટે સૂતરની પવિત્રી તૈયાર હતી. શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના સત્કારમાં સૌપ્રથમ શ્રી ઠાકોરજીને સૂતરનું પવિત્ર ધરાવી સત્કાર પૂજન કરે છે. બાદમાં પ્રભુને ભાવસહ મિશ્રી આરોગાવી મધુરાષ્ટક ગાય સ્તુતિ કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, હે કૃપાનાથ, મને શી આજ્ઞા છે? તો ઠાકોરજી કહે છે, વલ્લભ, પુષ્ટિજીવોના ઉદ્ધાર હેતુ મેં તમને ભૂતલ પર મોકલ્યા છે. આથી પુષ્ટિજીવોને શરણે લેવાનો માર્ગ બતાવવા માટે જ હું આપની સામે પ્રકટ થયો છું. શ્રી મહાપ્રભુજી કહે છે, કૃપાનાથ, એ માર્ગની મને આજ્ઞા કરો, હું એની જ રાહ જોઉં છું. તો ઠાકોરજી કહે છે, વલ્લભ, હું તમને બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર આપું છું. તમે પુષ્ટિ જીવોને આ મંત્રની દીક્ષા આપજો. જે જીવો આ મંત્રની દીક્ષા લેશે તેના તમામ દોષો નિવૃત્ત થઈ મારી સેવા કરવા માટે લાયક બનશે. તેમને સેવાનું પરમ ફલ પ્રાપ્ત થશે. હું તેમનું શરણ અને સમર્પણ સ્વીકારીશ. હું એ જીવનો કદાપી ત્યાગ નહીં કરું. આ મારું વચન છે.
તે સમયે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને ગદ્ય મંત્ર સહિત પંચાક્ષર મંત્રનું દાન કર્યું અને તેનું રહસ્ય પણ સમજાવ્યું. શ્રી ઠાકોરજીની આ આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીની ચિંતાનું કરણ દૂર થયું. કેમ કે શ્રી ઠાકોરજીએ દેવીજીઓને બ્રહ્મસંવત કરાવવાની આજ્ઞા કરી છે. એ દ્વારા દેવીજીઓનો ઉદ્ધાર થશે, પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ થશે. અન્ય ભક્તિ માર્ગોથી પુષ્ટિ ભક્તિ માર્ગ વિશેષ છે. વિશેષતા એ છે કે પુષ્ટિ ભક્તિ માર્ગ માટેની આજ્ઞા નહીં આકાશવાણી દ્વારા, નહીં સ્વપ્ન દ્વારા કે નહીં કોઈ દેવદૂત દ્વારા, પણ સાક્ષાત પ્રભુએ શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રકટ થઈને કરેલ છે. આ અલૌકિક પ્રસંગ શ્રાવણ સુદ 11ના રોજ બનેલ અને તે સમયે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીના સત્કારમાં પવિત્રો ધરાવેલ. આથી પુષ્ટિ ભક્તો દર વર્ષે આ દિવસને પવિત્ર 11 ઉત્સવ તરીકે મનાવે છે અને એ દિવસે પુષ્ટિ ભક્તો પોતાના સેવ્ય પ્રભુને પવિત્ર અંગીકાર કરાવે છે. શ્રાવણ સુદ 11, સ્થળ ગોવિંદ ઘાટ, સમય મધ્યરાત્રિ અને શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને પવિત્ર અંગીકાર કરાવી મધુરાષ્ટકથી ઠાકોરજીની સ્તુતિ કરે છે. શ્રી ઠાકોરજી મહાપ્રભુજીને દેવીજીઓના ઉદ્ધાર માટે બ્રહ્મસંબંધ મંત્રની આજ્ઞા અને બ્રહ્મસંબંધ એટલે શું તેની સમજ આપે છે. શ્રી ઠાકોરજીનું લીલા પરિકર સહ પ્રાકટ્ય છે. લીલા પરિકર સહ પ્રાકટ્ય હોવાથી ત્યાં ગાયની હાજરી પણ છે. પ્રમાણ શ્રી મધુરાષ્ટકથી શ્રી ઠાકોરજી પછીની સ્તુતિ કરે છે. શ્રી ઠાકોરજીની સ્તુતિ કરે છે. આ સ્તુતિ પ્રત્યક્ષ થઈ રહી છે. શ્રી ઠાકોરજી સન્મુખ ઉભા છે અને શ્રી મહાપ્રભુજી સ્તુતિ કરી રહ્યા છે. મધ્યરાત્રિએ શ્રી મહાપ્રભુજીના નયનોએ પ્રત્યક્ષ જે મધુરતા માણી તે શબ્દોની શ્રી ઠાકોરજી સન્મુખ શ્રી મહાપ્રભુજીએ જે અભિવ્યક્તિ સ્તુતિ કરી તે મધુરાષ્ટક. વારી જાઓ, બલિહારી જાઓ અને શું કરી જાઓ. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો. આટલું બધું આપણને ખબર પણ ન હોય. અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીએ પ્રત્યક્ષ જે અનુભવ્યું તે સ્તુતિ કરી છે. એટલે નયનોએ પ્રત્યક્ષ જે મધુરતા માણી તે શબ્દોની શ્રી ઠાકોરજી સન્મુખ શ્રી મહાપ્રભુજીએ એ અભિવ્યક્તિ સ્તુતિ તરીકે કરી છે. મધુરાષ્ટકમાં શ્રી ઠાકોરજીની રૂપ, ગુણ અને લીલા માધુરીનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજીના નયનોએ શ્રી ઠાકોરજીના સ્વરૂપ માધુર્ય ઉપરાંત લીલા પરિકરનું જે માધુર્ય, શ્રી યમુના જલ, શ્રી યમુના રેતી, લકુટી, ગોપ, ગાય આદિ માણ્યો તેના શબ્દો એટલે મધુરાષ્ટક. આથી મધુરાષ્ટકના શબ્દ ગાવો મધુરાથી તે સમયે ત્યાં ગાયની હાજરી છે તે પ્રમાણિત થાય છે. શ્રી ઠાકોરજી વ્રત છોડીને ગયા જ નથી. અત્યારે પણ લાયક જીવના દર્શન શક્ય છે. આથી શ્રી મહાપ્રભુજીને એ મધ્યરાત્રિએ લીલા પરિકર સહ શ્રી ઠાકોરજીના દર્શન થયા છે, જે એક ઐતિહાસિક સત્ય છે અને રહસ્ય પણ. પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. તેનું પ્રમાણ છે વિક્રમ સંવત 1549, શ્રાવણ સુદ 11, સ્થળ ગોવિંદ ઘાટ ને સમય મધ્યરાત્રિ. મધ્યરાત્રિએ જ્યારે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રકટ થઈ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવાની આજ્ઞા કરી રહ્યા છે, ત્યારે શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીના લીલા પરિકર સહ દર્શન અને ઉપદેશના શબ્દો સંભળાયા છે. બાજુમાં જ સૂતેલા એ શ્રી હરસાનીજીને ફક્ત શબ્દો સંભળાય છે કે શ્રી મહાપ્રભુજી કોઈ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, પણ સમજાયું કઈ નહીં, કેમ કે તેમની ઠાકોરજીના શબ્દો સાંભળવા પૂરતી જ યોગ્યતા લાયકાત હતી. જ્યારે બાજુમાં સૂતેલા કૃષ્ણદાસ મેઘન અને અન્ય સેવકગણને શબ્દો પણ સંભળાયેલા નથી, કેમ કે તેમની પાત્રતા ઠાકોરજીના શબ્દો પણ સાંભળવા મળે તેટલી ન હતી. તેથી તેના પર કૃપા ન થઈ, કેમ કે આ કૃપા માર્ગ છે. હવે જોઈએ પવિત્રા બારસ. પવિત્રા બારસ વિક્રમ સંવત 1549, શ્રાવણ સુદ 11 ની મધ્યરાત્રિએ પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રકટ કરવાની આજ્ઞા સાક્ષાત શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને કરી એ બાબત પૂર્વના લેખનમાં સમજ્યા. હવે અહીં શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીની એ આજ્ઞાનું પાલન કઈ રીતે, ક્યારથી, કયા દેવી જીવથી પ્રારંભ કરે છે એ ઇતિહાસ સમજીએ. દેવી જીવોને બ્રહ્મસંબંધથી દીક્ષિત કરવાની આજ્ઞા આપીને ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સન્મુખથી અંતર ધ્યાન થયા. આવી અદ્ભુત દિવ્ય અલૌકિક આનંદ માણ્યા બાદ શ્રી મહાપ્રભુજીને નિદ્રા તો શાની આવે.
શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આનંદના મોજા ઉછળી રહ્યા છે. શ્રીનાથજી તન મન પ્રસન્નતા અનુભવી રહ્યું છે. જોત જોતામાં પ્રભાત થયું. આ અલૌકિક ખુશી આનંદને બાંટવા અને પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રથમ શિષ્ય બનાવવા થોડી દૂર સૂતેલા નિજ સેવક શ્રી દામોદરદાસ હરસાણીજીને જગાડવા શ્રી મહાપ્રભુજીએ બૂમ પાડી. શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા, ઓ દમલા. શ્રી હરસાણીજી કહે, એ આવ્યો જી કૃપાનાથ. શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા, રાત્રિએ તે કાંઈ સાંભળ્યું? તો હરસાણીજી કહે છે, હા કૃપાનાથ, આપ શ્રી કોઈ સાથે વાર્તાલાપ કરી રહ્યા છો તેવા શબ્દો સંભળાતા હતા, પણ તેમાં કંઈ સમજ ન પડી. કૃપા કરી આપ સમજાવો. કહેવત છે ને કે ગુરુ બિન જ્ઞાન નહીં. ઘણી વખત આપણે અન્યો વચ્ચે થતી વાત, ચિત્તનો અવાજ સાંભળીએ છીએ, પણ તે શબ્દો સમજાતા નથી. એવું જ અહીંયા દમલાજીને થયું. દમલાજીને ભગવદ વચનો સંભળાયા તો ખરા, પણ સમજાયા નહીં. ગુરુ દ્વારા જાણવાની દમલાજીની જિજ્ઞાસાથી શ્રી મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા, મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજીએ મને સાક્ષાત દર્શન આપી પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવા માટે બ્રહ્મ સંબંધ મંત્ર અને તેના રહસ્યની મને આજ્ઞા થઈ છે. જા, તું શ્રી યમુનાજીમાં સ્નાન કરીને આવ, તને બ્રહ્મ સંબંધ કરાવું. શ્રી મહાપ્રભુજી અને દમલાજીએ સ્નાન કર્યું. શ્રી મહાપ્રભુજી તેમના સેવ્ય શ્રી મુકુંદરાયજીને જગાવી મંગળ શ્રૃંગારની સેવા પહોંચ્યા બાદ આપે શ્રી ઠાકોરજી સન્મુખ દમલાજીને બેસાડ્યા. તેમના હસ્તમાં તુલસી દળ આપ્યા. પછી શ્રી અષ્ટાક્ષર મંત્રના સંપુટમાં ગદ્ય મંત્ર અને પંચાક્ષર મંત્ર બોલાવ્યું. તેમના હસ્તમાંથી તુલસી દળ લઈ આપે તે તુલસી દળ શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં સમર્પ્યા. શ્રી મહાપ્રભુજી બોલ્યા, દમલા, તને બ્રહ્મ સંબંધ થયું. શ્રી હરસાણીજી કહે છે, કૃપાનાથ, મને કંઈ સમજ ન પડી. કૃપા કરી બ્રહ્મ સંબંધ એટલે શું, મને સમજાવો. આથી બ્રહ્મ સમજની સમજ માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ અને તેનું રહસ્ય શ્રી હરસાણીજીને સમજાવ્યું. બ્રહ્મ સંબંધથી શ્રી મહાપ્રભુજી ગુરુ એટલે કે આચાર્ય અને શ્રી હરસાણીજી શિષ્ય એટલે કે ગુરુ શિષ્ય સંબંધથી બંધાયા. આ માર્ગના પ્રથમ શિષ્ય શ્રી દામોદરદાસ હરસાણીજી છે. આ દિવસથી ગુરુ શિષ્ય પરંપરા સ્થાપિત થઈ હોવાથી આ દિવસે ગુરુદેવને પવિત્રા ધરાવી ગુરુ પૂજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસની યાદમાં પુષ્ટિ ભક્તો દર વર્ષે શ્રાવણ સુદ બારસના દિવસે પવિત્રા બારસ એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગ સ્થાપના દિવસ ઉત્સવ તરીકે મનાવે છે. શ્રીનાથજી પુષ્ટિ તરીકે મનાવે છે. અરે શ્રીનાથજી, હા. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ પુષ્ટિ ભક્તિ માર્ગની એક ગુરુ શિષ્ય પરંપરા આજ પર્યંત ચાલુ છે. આજ પર્યંત ચાલુ છે. વર્તમાન સમયે શ્રી મહાપ્રભુજી વતી આપશ્રીના વંશજ શ્રી વલ્લભકુલ બ્રહ્મ સંબંધ કરાવે છે. પુષ્ટિ ભક્તો માટે સમગ્ર શ્રી વલ્લભકુલ એ ગુરુદ્વાર અને શ્રી મહાપ્રભુજી એ ગુરુ છે. દર વર્ષે પવિત્ર બારસના દિવસે પુષ્ટિ ભક્તો શ્રી વલ્લભકુલ બાળકોને ગુરુ ભાવથી પવિત્ર અંગીકાર કરી ગુરુ પૂજન દંડવત પ્રણામ કરે છે. પુષ્ટિ ભક્તો માટે પવિત્ર બારસ એ જ ગુરુ પૂર્ણિમા છે. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો. પુષ્ટિ ભક્તો માટે પવિત્ર બારસ એ જ ગુરુ પૂર્ણિમા છે. હવે બ્રહ્મ સંબંધની સમજ. બ્રહ્મ સંબંધ એટલે શું? તેનો સિદ્ધાંત શું, તેની સમજ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજી શ્રી હરસાણીજીને આપે છે. એ સમજ કુલ 108 શબ્દો અને 8.5 શ્લોક દ્વારા અપાય છે. મારા નાથ શ્રીનાથજી ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. એ સમજ કુલ 108 શબ્દોમાં અને 8.5 શ્લોકો દ્વારા અપાય છે. ગ્રંથમાં બ્રહ્મ સંબંધીને સર્વ કુર્યાતથી ભગવત ધર્મ અનુસારનું કર્તવ્ય અને તથા કાર્યમથી વ્યવહાર ધર્મનું અનુસારનું કર્તવ્યનો ઉપદેશ થયો છે. એ કર્તવ્યના પાલન થકી ખરા અર્થમાં બ્રહ્મ સંબંધ બ્રહ્મતા તતઃ થાય એમ ઉપદેશ છે. ગ્રંથની સમજ માટે પ્રથમ મૂળ ગ્રંથ, બાદમાં ગ્રંથનું રહસ્ય અને તેના પછી શ્લોકોના વિવેચન દ્વારા ગ્રંથને સમજીએ.
श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरश उच्यते। ब्रह्म सम्बन्धकरणात् सर्वेषां देहजीवयोः सर्वदोषनिवृत्तिः। दोषाः पञ्चविधाः स्मृताः सहजादेशकालोत्था लोकवेदनिरूपिताः संयोगजाः स्पर्शजाश्च न मन्तव्याः कथञ्चन। अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथञ्चन। असमर्पितवस्तूनां तस्माद्वर्जनमाचरेत्। निवेदिभिः समर्प्येव सर्वं कुर्यादिति स्थितिः। न मतं देवदेवस्य सामीभुक्त समर्पणम्। तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम्। दत्तापहारवचनं तथा च सकलं हरे न ग्राह्यमिति वाक्यं हि भिन्नमार्ग परं मतम्। सेवकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यं समर्प्येव सर्वेषां ब्रह्मता। ततः गंगा त्वं सर्वदोषाणां गुणदोषादिवर्णनात्। गंगात्वेन निरूप्या स्यात् तद्वदत्रापि चैव हि। આમ કુલ શબ્દ 108 છે. સર્વ કુર્યાત દ્વારા ભગવત ધર્મ કહ્યો તથા કાર્ય દ્વારા વ્યવહાર ધર્મ કહ્યો અને તેના બરાબર બ્રહ્મતા એટલે પુષ્ટિફલ કહ્યું. સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું રહસ્ય. આ ગ્રંથની રચના વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 12ના રોજ પુષ્ટિ માર્ગના પ્રાકટ્ય દિવસે આ માર્ગના પ્રથમ દીક્ષાર્થી શ્રી હરસાણીજીને બ્રહ્મ સંબંધનો અર્થ સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ કરેલ છે. આ ગ્રંથના શબ્દો 108 છે અને શ્રી કૃષ્ણ ભગવાનના વ્રજાધીશ સ્વરૂપના 108 નામ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. એ અનુસાર પ્રજાધીશના 108 નામાત્મક સ્વરૂપનો ઉદ્દેશ એટલે સિદ્ધાંત રહસ્ય. આ ગ્રંથના નામ પરથી સ્પષ્ટ છે કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત આ ગ્રંથમાં ઉપદેશાયેલ છે અને ગ્રંથમાં માર્ગનો સિદ્ધાંત બતાવતો શબ્દ છે ઇતિ સ્થિતિ. તે પ્રમાણે હોવું, તેનાથી જરા પણ આગુ પાછું કે વધુ ઓછું ન હોવું. આ ગ્રંથના નામ પરથી સ્પષ્ટ છે કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ડાયરેક્ટ ન કહેતા ઇનડાયરેક્ટ સૂત્રાત્મક શૈલીથી રહસ્ય રીતે કહેવાયેલો છે અને આથી ગ્રંથનો નામાભિધાન સિદ્ધાંત રહસ્ય રખાયું હશે. ગ્રંથમાં સર્વ કુર્યાત પદથી ભગવત ધર્મ અને તથા કાર્યમ પદથી વ્યવહાર ધર્મનો ઉપદેશ પુષ્ટિ ભક્તોને થયેલ છે અને તેનું ફળ બ્રહ્મતા બતાવેલ છે. અર્થાત સર્વ કુર્યાત એટલે ભગવત ધર્મ તથા કાર્યમ એટલે વ્યવહાર ધર્મ અને તેના બરાબર બ્રહ્મતા એટલે પુષ્ટિ ફળ. સર્વ કુર્યાત અને તથા કાર્યમ પદનો શાસ્ત્ર અવગત્ય અનુસાર વિસ્તાર કરતા ભગવત ધર્મ અને વ્યવહાર ધર્મ એ બંનેમાં સ્વયં શ્રી ઠાકોરજીએ પુષ્ટિ ભક્તોને ગૌપાલનની આજ્ઞા કરી છે. આ આજ્ઞા ગ્રંથના નામ અનુસાર ડાયરેક્ટ ન થતા રહસ્ય રીતે થયેલ છે. ઉપરોક્ત સિદ્ધાંત રહસ્ય ગ્રંથની દરેક બાબત દરેક બ્રહ્મ સંબંધી વ્યક્તિએ જાણવી જરૂરી છે અને તો જ પુષ્ટિફળ તરફ આગળ વધી શકે, અન્યથા નહીં. ગ્રંથની સમજૂતી શ્લોકોના વિવેચન દ્વારા. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાને પ્રકટ થઈને જે કહ્યું તે અક્ષરશ કહેવાય છે. વિવેચન. આ પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ગ્રંથ પ્રાકટ્યની ભૂમિકા સમજાવી રહ્યા છે. વિક્રમ સંવત 1549ના શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ ગોકુલમાં યમુનાજીના ગોવિંદ ઘાટ પર શ્રી મહાપ્રભુજી દેવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થાય તે બાબતે વિચારમગ્ન હતા. તે સમયે ત્યાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થાય છે અને દેવી જીવોના ઉદ્ધાર હતું જે આજ્ઞા કરે છે તે ભગવદ આજ્ઞાના અક્ષરશઃ શબ્દો આ પછીના શ્લોકોમાં કહેવાયા છે. એમ શ્રી મહાપ્રભુજી આ પ્રથમ શ્લોક માધ્યમથી પુષ્ટિ ભક્તોને જણાવી રહ્યા છે. આથી આ ગ્રંથ એ શ્રુતિ ગ્રંથ છે, ભગવદ વાણી છે. ગ્રંથનો ઉપદેશ દરેક પુષ્ટિ જીવો
પુષ્ટિ ભક્તો બ્રહ્મ સંબંધીઓને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રત્યક્ષ આજ્ઞા છે, પણ ગ્રંથના નામકરણ અનુસાર એ આજ્ઞા એક રહસ્ય રૂપે પ્રભુએ આપી હોવાથી એ રહસ્ય શું છે એ આગળના શ્લોકો દ્વારા સમજીએ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેવ જીવયો સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી નિવેદન મંત્રથી પ્રભુ સમક્ષ પ્રભુના દાસત્વનો સ્વીકાર કરવો તે દેહ અને જીવના બધા જ દોષોની નિવૃત્તિ ચોક્કસ થાય છે. સ્મૃતિ શાસ્ત્રમાં 5 પ્રકારના દોષો બતાવાયા છે. વિવેચન. શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ સરસાનીજીને સૌપ્રથમ બ્રહ્મ સંબંધ કરાવે છે પવિત્રા બારસના દિવસે, અને ત્યારબાદ બ્રહ્મ સંબંધ એટલે શું તેની સમજ માટે સિદ્ધાંત રહસ્યથી ઉપદેશ કરે છે. બ્રહ્મ સંબંધ એટલે પ્રભુ સમક્ષ વાચી એટલે કે બોલીને કબૂલાતથી પોતાના દાસત્વનો સ્વીકાર, જે પ્રભુ સમક્ષ શ્રી વલ્લભકુલ મારફતે નિવેદન મંત્ર બોલાવીને કરાવાય છે. આ શ્લોકના માધ્યમથી શ્રી મહાપ્રભુજી શ્રી હરસાનીજીને માધ્યમ બનાવી દરેક બ્રહ્મ સંબંધીને સમજાવે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી સ્મૃતિ શાસ્ત્રમાં જે 5 પ્રકારના દોષો બતાવેલ છે તે બધા જ દોષો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના થી બ્રહ્મ સંબંધી નિવૃત્ત થાય છે. પ્રભુ સેવામાં તે બાધક થતા નથી. પ્રભુ સેવા એટલે નિવેદન મંત્રથી પ્રભુ સમક્ષ સમર્પણની જે વાતચીત એટલે કે બોલીને કબૂલાત કરી છે તે સમર્પણ કાયિક એટલે કે શરીરથી કરવું, અર્થાત હું પ્રભુનો દાસ છું ની વાચિક કબૂલાતને શરીરથી અમલમાં મૂકવાનું બ્રહ્મ સંબંધીનું કર્તવ્ય એટલે વાસ્તવિક દાસ ધર્મ તે પ્રભુ સેવા. બ્રહ્મ સંબંધથી જીવ કૃષ્ણના કયા સ્વરૂપનું દાસત્વ સ્વીકારે છે? વ્રજાધીશ સ્વરૂપનું, મથુરાધીશ સ્વરૂપનું કે દ્વારકાધીશ સ્વરૂપનું? તો તેનો જવાબ છે વ્રજાધીશ સ્વરૂપનું, કેમ કે તેની સ્પષ્ટતા માટે શ્રી પ્રભુચરણ ગુસાઈજીના ચતુર્થ લાલજી એ નિવેદન મંત્રમાં ગોપીજન વલ્લભનો ઉમેરો કરેલ છે. શ્રી મહાપ્રભુજી પણ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ થી વ્રજાધીશ સ્વરૂપની સેવા કરવાની સ્પષ્ટતા કરી છે. એટલે કે બ્રહ્મ સંબંધથી જીવ શ્રી કૃષ્ણના વ્રજાધીશ સ્વરૂપ એટલે કે ગોપીજન વલ્લભ સ્વરૂપ 11 વર્ષથી નાની વયના કૃષ્ણ ગાયો ચરાવતા ગોપાલ કૃષ્ણનું સ્વરૂપનું દાસત્વ સ્વીકારે છે. દાસનો ધર્મ અથવા તો ફરજ એ છે કે સેવા સમર્પણ ગોપાલ કૃષ્ણ સ્વરૂપને અનુકૂળ હોય, તેમને સંતોષ થાય તે પ્રકારનું હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ પણ સેવાની વ્યાખ્યા આપી છે સ્વામીને સંતોષ થાય તે સેવા. પછી આગળ કહે છે સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યઃ કથંચન. લોકવેદમાં કહેલા સહજ દોષ, દેશ અથવા કાલના પ્રભાવથી ઉત્પન્ન થતા દોષ, સંયોગથી થતા દોષ અને સ્પર્શથી લાગતા દોષને બ્રહ્મ સંબંધ થયા બાદ કોઈ પણ પ્રકારે માનવા નહીં, એટલે કે એમની ચિંતા કરવી નહીં. વિવેચન. આ શ્લોકથી શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધીને એટલે કે પુષ્ટિ ભક્તને એમ સમજાવે છે કે બ્રહ્મ સંબંધ પહેલાના આ 5 પ્રકારના જીવના દોષો બ્રહ્મ સંબંધ થયા બાદ કોઈ પણ પ્રકારે પ્રભુ સેવામાં બાધક બનશે નહીં, એટલે કે તેને માનવા નહીં, તેની ચિંતા ન કરવી, કારણ કે કૃષ્ણ દોષ રહિત છે. બ્રહ્મ સંબંધ થવાથી નિવેદન મંત્રના પ્રભાવથી એ ગુણ જીવાત્મામાં પણ આવે છે. જે રીતે લોહ ચુંબક સાથે અન્ય લોખંડનો સંબંધ થતા તે લોખંડમાં પણ ચુંબકત્વ ગુણ આવે છે, તે રીતે પણ જેવું લોહ ચુંબક લોખંડથી દૂર થાય, સંબંધ ન રહે તો તુરંત લોખંડ ચુંબકત્વ ગુણ ગુમાવી દે છે. એ જ રીતે બ્રહ્મ સંબંધ બાદ પ્રભુથી વિમુખ રહીએ, સંબંધ ન રાખીએ તો ફરી પાછા 5 પ્રકારના દોષો જીવાત્મા પર હાવી બને છે. એ ગુણ કાયમ રાખવા પ્રભુ સાથે સંબંધ કાયમ રાખવો જરૂરી છે. આથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્ય, અને એ જ પુષ્ટિ ભક્તિનો મુખ્ય સિદ્ધાંત છે. પછી આગળ કહે છે અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન માચરેત. બ્રહ્મ સંબંધ કર્યા વગર બીજી કોઈ પણ રીતે સર્વ દોષોની નિવૃત્તિ થતી નથી. તેથી બ્રહ્મ સંબંધી વૈષ્ણવે અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો. વિવેચન. સેવા માટે પ્રભુ સાથે વાસ્તવિક સંબંધ બાંધવા માટે પ્રથમ વાચિક બ્રહ્મ સંબંધ જેને શ્રી વલ્લભકુલ દ્વારા અપાય છે તે કરવું આવશ્યક છે, કેમ કે તેનાથી જીવાત્માના દોષો નિવૃત્ત થાય છે. સેવા માટે જીવના દોષોની નિવૃત્તિ થવી જરૂરી હોય છે. અન્ય બીજી રીતે
પ્રાયશ્ચિત આદિ કરવાથી દોષોની નિવૃત્તિ થતી નથી, કેમ કે સમાન ગુણ વાળાનો જ સન્માન થાય છે, કાયમ રહે છે. લૌકિક ઉદાહરણ, જે સત્સંગી જીવ હશે તે સત્સંગ થતો હશે ત્યાં જશે, તેની સાથે સંબંધ રાખશે. જુગાર ચાલતો હશે ત્યાં નહીં જાય. એથી વિપરીત કદાચ જુગારી સત્સંગમાં આવશે તો પણ તેનો સંગદોષ તેને કાયમ સત્સંગમાં નહીં રહેવા દે. સિદ્ધાંત, સમાન ગુણી વાળાનો સંબંધ કાયમ રહે છે. આથી શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં એમ સમજાવી રહ્યા છે કે બ્રહ્મ સંબંધ બાદ થયેલ દોષોની નિવૃત્તિ જે પ્રભુ સાથે સંબંધ કાયમ રાખવા માટે જરૂરી હોય છે યથાવત રહે તે માટે બ્રહ્મ સંબંધીએ અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો. અસમર્પિત વસ્તુમાં બ્રહ્મનો ગુણ નિર્દોષતા ન હોવાથી જો બ્રહ્મ સંબંધી અસમર્પિત વસ્તુનો ઉપયોગ કરે તો તે પ્રભુ સેવા માટે જરૂરી નિર્દોષતા માટે બાધક બને છે. ભગવત ધર્મ અનુરોધી સમર્પણ. નિવેદિભિ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ. નિવેદિભિ એટલે પ્રભુને નિવેદિત બ્રહ્મ સંબંધીએ, સમર્પ્યેવ એટલે સમર્પણ ભાવથી પ્રજાતિ પ્રત્યે, એટલે બ્રહ્મ સંબંધીએ દરેક કાર્ય શ્રી કૃષ્ણને સમર્પણ ભાવથી જ કરવા. તે પુષ્ટિ ભક્તિનો સિદ્ધાંત છે, મર્યાદા છે. પણ શ્રી કૃષ્ણને અર્ધ ભોગવેલી વસ્તુ કે કાર્યનું સમર્પણ કરવું એ પુષ્ટિ માર્ગીય મત કે પ્રણાલી નથી. વિવેચન, અહીં સર્વ કુર્યાત શબ્દથી દરેક કાર્ય સમર્પણ ભાવથી જ કરવાની આજ્ઞા છે, નહીં કે વસ્તુના સમર્પણની. કાર્યની અંતર્ગત વસ્તુનું સમર્પણ આવી જ જાય છે, કારણ કે કાર્ય સાથે વસ્તુ સંલગ્ન એટલે કે જોડાયેલી હોય છે. તેથી તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણ આજ્ઞા આગળના શ્લોકમાં થયેલી છે. તેથી અહીં શ્લોક અંતર્ગત ગોપાલ કૃષ્ણને કાર્ય અને વસ્તુ એમ બંનેના સમર્પણની આજ્ઞા થયેલી છે. આ શ્લોકમાં બ્રહ્મ સંબંધીનું પ્રભુ પ્રત્યેનું કર્તવ્ય શું કરવું અને શું ન કરવું નો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે, અર્થાત ભગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. એ ભગવત ધર્મ સમજતા પહેલા સમર્પણનો સિદ્ધાંત સમજીએ. સમર્પણનો સિદ્ધાંત. સમર્પણની આજ્ઞા તો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ થઈ છે અને શ્રીમદ ભાગવતમાં પણ થઈ છે. આ બંને ગ્રંથોમાં થયેલ સમર્પણની આજ્ઞા અને સિદ્ધાંત રહસ્યોક્ત સમર્પણની આજ્ઞામાં શું તફાવત છે અથવા તો શું વિશેષતા છે તે જોઈએ. ભગવદ્ ગીતામાં પત્ર, પુષ્પ, ફલ, જલ વગેરે ભક્તયા પ્રયચ્છતિથી ભગવાનને ભક્તિથી અર્પણ કરવાની વાત કહેવાય છે. ભગવાનને અર્પણ કરવાનો પ્રકાર પૂજા માર્ગમાં છે, જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પૂજાને સ્થાને સેવાનો પ્રકાર છે અને સેવાનો સિદ્ધાંત અર્પણ નહીં પણ સમર્પણ છે. આથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં અર્પણની જગ્યાએ સમર્પણની આજ્ઞા થઈ છે. કાયેન વાચા મનસેન્દ્રી આવ્યા નારાયણાયતિ સમર્પયેત શ્રીમદ ભાગવતનો શ્લોક છે. અર્થાત નારાયણને અર્થે પોતાના શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી કે સ્વયં આત્માથી જે કરે છે તે બધું જ નારાયણને સમર્પણ કરવાની આજ્ઞા છે. આ સમર્પણના ભગવત ધર્મ અનુરોધીપણાને વધુ સ્પષ્ટ કરતા શ્રી આચાર્ય ચરણ સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા કરે છે કે ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણ, અર્થાત દેવના દેવ શ્રી કૃષ્ણને અર્થભુક્ત એટલે કે આપણી વાપરેલી વસ્તુ કે આપણા વિચારે કરાયેલું કર્મ ન સમર્પી શકાય. આમ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અર્પણના સ્થાને સમર્પણ અને શ્રીમદ ભાગવતોક્ત સમર્પણથી વિશેષ અર્ધમુક્ત સમર્પણ ન કરવું એવી સ્પષ્ટતાથી આજ્ઞા કરેલ છે. બ્રહ્મ સંબંધ વખતે જીવ પ્રભુ સન્મુખ પોતાની કહેવાતી બધી જ અહંતા મમતા જન્ય વસ્તુઓનું વાચિક સમર્પણ કરે છે. આ વાચિક સમર્પણનું તનથી એટલે કે કાર્યથી અને મનથી એટલે કે ભાવથી સમર્પણ કરવાની સમજ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સમર્પણના સિદ્ધાંત દ્વારા પુષ્ટિ ભક્તોને રહસ્ય રીતે અપાય છે. બ્રહ્મ સંબંધીએ ઘરમાં રહીને ગૃહે સ્થિત્વા ગૃહસ્થી તરીકે સેવા કરવાની હોય છે, ત્યારે પોતાના વ્યવહારિક કાર્યો પણ કરવા પડે છે અને પ્રભુ સેવા પણ કરવાની હોય છે. આથી બ્રહ્મ સંબંધીને સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બે પ્રકારના સમર્પણનો ઉપદેશ થયો છે. એક ભગવત ધર્મ અનુસારનું સમર્પણ અને બીજું વ્યવહાર ધર્મ અનુસારનું સમર્પણ. આ બંને પ્રકારના સમર્પણના સંયુક્ત ફળ રૂપે બ્રહ્મતા એટલે કે બ્રહ્મત્વ પ્રાપ્ત થાય છે એમ ગ્રંથો તો ઉપદેશ છે.
અર્થાત ભગવત ધર્મ વત્તા વ્યવહાર ધર્મ બરાબર બ્રહ્મતા એટલે કે પુષ્ટિ માર્ગીય મોક્ષ. આ સમર્પણના ઉપદેશમાં પુષ્ટિ ભક્તોને ગૌપાલનની આજ્ઞા રહસ્ય રૂપે થયેલ છે. કઈ રીતે થયેલ છે તે આપણે આગળ સમજીએ. શ્રીમદ ભાગવતથી ભગવત ધર્મની વ્યાખ્યા પ્રમાણે આ પ્રમાણે અપાય છે. ભલા ભોળા અજ્ઞાની પુરુષોને પણ સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ સરળતાથી થાય તે માટેના ઉપાયો સ્વયં ભગવાનના મુખે કહેવાયા હોય તે ઉપાયો ભાગવત ધર્મો છે. આ વ્યાખ્યા અનુસાર સ્વયં ભગવાન દ્વારા સ્વમુખે ભગવત પ્રાપ્તિના માટેના બતાવાયેલ ઉપાયો. પેલું, શ્રીમદ ભગવદ્ ગીતામાં પદાર્થો વસ્તુઓ કે દરેક કાર્યો ભગવાનને અર્પણ કરવાનું કહ્યું છે. ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવેલો છે. આથી તે પ્રકારનો અર્પણ એટલે ભગવત ધર્મ. એટલે આ પ્રકાર મર્યાદા ભક્ત માટે છે, કેમ કે ત્યાં ભગવાનને અર્પણ કરવાનો પ્રકાર છે. અને ભગવદ્ ગીતામાં ભગવાનનો ભક્ત થઈ ભગવાનમાં મન પરોવવું, તેનું પૂજન કરવું અને તેને નમસ્કાર કરવાનું ફળ ભગવત પ્રાપ્તિ બતાવે છે. આથી આ પ્રકારનું કર્મ એ ભગવત કર્મ છે. અને આ પ્રકાર પણ મર્યાદા ભક્ત માટે છે, કેમ કે ભગવાનના પૂજનનો પ્રકાર મર્યાદા માર્ગમાં છે. ત્યારબાદ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ સાક્ષાત ભગવાનની વાણી છે અને તે ગ્રંથમાં ભગવાનને દરેક કામકાજ એટલે કે કાર્યો પ્રભુને સમર્પણ કરવા અને તે અર્ધભુક્ત ન હોવા જોઈએ. અને ભક્તે ભગવાન સાથેનો વ્યવહાર વર્તન લૌકિક સેવક પોતાના સ્વામી સાથે જેવો રાખે છે તેવો રાખવાના ફળ સ્વરૂપ બ્રહ્મ સંબંધીને પુષ્ટિ ભક્તને બ્રહ્મત્વ એટલે કે બ્રહ્મત્વ બ્રહ્મપણું પુષ્ટિ માર્ગીય ફળ સ્વરૂપાનંદની પ્રાપ્તિ બતાવાય છે. એ પુષ્ટિ માર્ગીય ભગવત ધર્મ છે, કેમ કે આ માર્ગમાં ભગવાનને સમર્પણનો પ્રકાર છે. આથી આ ભગવત ધર્મને પુષ્ટિ ભક્તોએ ખાસ સમજવાની જરૂર છે. આથી ભગવત ધર્મના અનુરોધે કાર્ય અને પદાર્થો ભગવાનને સમર્પણ કરવાનો જે પ્રકાર સાક્ષાત ભગવાન દ્વારા શ્રી મહાપ્રભુજીને આ ગ્રંથના માધ્યમથી શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપ દ્વારા શ્રી મહાપ્રભુજીને જે પ્રકાર બતાવેલો તે બતાવાયેલ તે હવે વિસ્તારથી સમજીએ. વિસ્તારથી એટલા માટે કે આ સમર્પણનો પ્રકાર રહસ્ય રીતે ઉપદેશાયો છે. સમર્પણ શાનું કરવું તે સ્પષ્ટ નથી, એક રહસ્ય છે શ્રીનાથજી. રહસ્ય પેલું, શ્રી ગીતોક્ત ભગવત ધર્મમાં ભગવાનને અર્પણ કરી શકાય તે પદાર્થોના નામ અપાયા છે, જેમ કે પત્રમ પુષ્પમ ફલમ આદિ. જ્યારે સિદ્ધાંત રહસ્યયુક્ત ભગવત ધર્મમાં ભગવાનને સમર્પણ થઈ શકે તેવી વસ્તુ કે પદાર્થના નામ નથી અપાયા, પણ કોઈ પણ કાર્ય કરતા પહેલા તે કાર્યની વસ્તુઓનું ભગવાનને સમર્પણ કરવું એવી આજ્ઞા છે. બીજું રહસ્ય, શ્રીમદ ભાગવતમાં ભગવત ધર્મમાં ભગવાનને અર્પણ થઈ શકે તેવી ક્રિયા કે કાર્યોના નામ અપાયા છે, જેમ કે ભક્તનું ખાવું, હોમવું, દાન કરવું, તપ કરવું એ દરેક ક્રિયાઓ ભગવાનને અર્પણ કરવી. જ્યારે સિદ્ધાંત રહસ્યમાં ભગવત ધર્મમાં ભગવાનને સમર્પણ કરી શકાય તેવી ક્રિયા કે કાર્યોના નામ અપાયા નથી, પણ સર્વ કુર્યાત પદથી દરેક કાર્યો સમર્પણ કરવા એમ આજ્ઞા છે. પણ કૃષ્ણને અર્ધભુક્ત કાર્યનું સમર્પણ ન થઈ શકે તેવી ચોખવટ પણ છે. ત્રીજું રહસ્ય, આવું સમર્પણ કરો એટલે કે પદાર્થ કે ક્રિયાનું તો બ્રહ્મતા પ્રાપ્ત થાય તેમ આજ્ઞા નથી, પણ જેમ લૌકિકમાં સેવક પોતાના સેવક સ્વામીના સંબંધના વ્યવહારે સ્વામીને જે પદાર્થ કે ક્રિયાનું સમર્પણ કરે તેવું સમર્પણ પુષ્ટિ ભક્ત ભગવાનને કરે તો તેને બ્રહ્મતા એટલે કે બ્રહ્મત્વ પ્રાપ્ત થાય એમ ગ્રંથોક્ત ઉપદેશ અને રહસ્ય છે. અને આ રહસ્ય શું છે એ સ્વયં ભક્તે શોધવાનું છે. શેમાંથી શોધવાનું છે, ક્યાંથી શોધવાનું છે? તો જવાબ છે શાસ્ત્રમ અવગત્ય, અર્થાત શાસ્ત્રોને જાણીને સમજીને. કેમ કે સમર્પણ એ સેવાનો સિદ્ધાંત છે અને સેવા કરતાને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે શાસ્ત્રને જાણીને સમજીને તે સમજ અનુસાર મનથી, વાણીથી અને તનથી સેવા કરવી. આ સિદ્ધાંત રહસ્યયુક્ત સમર્પણ ભગવત ધર્મના અનુરોધે કરાતું સમર્પણ હોવાથી આવા સમર્પણને ભગવત ધર્મ અનુરોધી સમર્પણ કહેવાય છે. ફક્ત અને ફક્ત ભગવાનના નિમિત્તે, ભગવાનના જ હેતુથી, ભગવાનના જ વિચારે, ભગવાનને માટે જે કાર્યો કરવામાં આવે
તે ભક્તિ અથવા તો સેવા છે. અને તેવી ભક્તિ વડે જે અર્પણ કરવામાં આવે તે ભગવત ધર્મ અનુરોધી સમર્પણ કહેવાય. અને આ પ્રકારના સમર્પણનો ઉદ્દેશ સિદ્ધાંત રહસ્ય ગ્રંથના આ 5મા શ્લોકથી થયો છે. ભગવદ્ ગીતામાં પત્રમ પુષ્પમ ફલમનું કહ્યું, પણ અહીં બ્રહ્મ સંબંધીએ ગોપાલ કૃષ્ણની ભક્તિ સેવા માટે દરેક કાર્ય સમર્પણ ભાવથી જ કરવાની છે. તેમજ વ્રજાદીપને કેવું કાર્ય સમર્પણ કરી શકાય, કેવી વસ્તુ સમર્પી શકાય, તો નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમથી આજ્ઞા છે કે વ્રજાદીપને અર્ધભુક્ત આપણા વિચારે કરાતું કાર્ય કે વસ્તુનું સમર્પણ ન થઈ શકે. અર્ધભુક્ત એટલે આપણા સ્વ માટે સ્વના વિચારે કરાતું કાર્ય કે આપણી વાપરેલી વસ્તુ પ્રજાદીપને સમર્પણ ન થઈ શકે, પણ પ્રજાદીપ માટે પ્રજાદીપના સુખના વિચારથી કે વ્રજાદીપને ગમતું કાર્ય જ વ્રજાદીપને સમર્પણ કરી શકાય. વ્રજાદીપનું સુખ શામાં સમાયેલું છે? તો તેનો જવાબ છે કે વ્રજાદીપને ગમતું કાર્ય કરવામાં, વ્રજાદીપને ભાવતું ભોજન સમર્પવામાં. અલગ અલગ વિચારે વ્રજાદીપને ગમતા કાર્યો અનેક હોઈ શકે, પરંતુ તેમને ગમતું મુખ્ય કાર્ય ગૌપાલન જ હતું. કેમ કે તેઓ શ્રીએ 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં બિરાજી ખુલ્લા ચરણે ગાયો ચરાવેલી. ભાવતા ભોજનની વાત લઈએ તો વ્રજાદીપ વ્રજમાં બિરાતા ત્યાં સુધી તેઓ શ્રીનું મુખ્ય ભોજન ગાયનું દૂધ, છાશ, માખણ અને ખીર હતું, જે ગોપાલન વગર સંભવ નથી. કેવું સમર્પણ વ્રજાદીપ સ્વીકારે છે? આપણે સમર્પણ તો કરીએ, પણ આપણે કરેલ સમર્પણનો પ્રભુ દ્વારા સ્વીકાર થવો એ મહત્વનું છે. શ્રી મહાપ્રભુજીએ વ્રજાદીપની સેવા નંદાલયના દૈનિક ક્રમ અનુસારની અર્થાત બાલ ભાવવત કરવાની આજ્ઞા કરી છે. એ ધ્યાનને લઈ સમર્પણના સ્વીકાર કે અસ્વીકાર બાબતે નાના બાળકનું ઉદાહરણ સમજીએ. માતાની ઈચ્છા હોય છે કે તેનું બાળક જલ્દી મોટું થાય, તંદુરસ્ત રહે અને એ માટે વિવિધ પ્રકારનો પૌષ્ટિક ખોરાક ખાય, અને માતા એ માટે પ્રયત્ન પણ કરે છે. આ બાબતે આપણા સૌનો અનુભવ એ છે કે બાળક પોતાની પસંદગીનો ખોરાક હોશે હોશે ખાય છે. માતાની દ્રષ્ટિએ પૌષ્ટિક પણ બાળકને અપસંદ હોય તો તેવો ખોરાક જ્યારે બાળકને આપવામાં આવે ત્યારે બાળક તે ખાવાની ના પાડે છે. બાળકને બોલતા ન આવડતું હોય અને માતા પરાણે બાળકના મુખમાં તેને અપસંદ હોય તેવો ખોરાક મૂકશે તો બાળક રડવા લાગશે અને મુખમાં મૂકેલ ખોરાક મુખમાંથી બહાર કાઢી નાખશે. જો બાળકના ભોજન માટે તેની સામે 5-7 અલગ અલગ વાનગીઓ મૂકવામાં આવે તો બાળક તેમાંથી તેને પસંદ ભાવતી વાનગી જ ખાશે, બાકીની વાનગી જેમની તેમ પડી રહેશે. આથી પ્રભુ સેવા બાલ ભાવવત કરી રહ્યા હોઈએ ત્યારે આપણા કરેલા સમર્પણનો સ્વીકાર પણ થાય તેવું જ સમર્પણ કરવું યોગ્ય ગણાય. ગીતા વચન ભક્ત્યુપરુતમ અનુસાર ભક્તિ વડે લેવાયેલું અને ભક્તિભાવ પૂર્વક અર્પણ કરાયેલું જ, અને એ પણ પ્રયતાત્મનઃ વાળાનું, એટલે કે જેનો બ્રહ્મ સંબંધ થયો છે તેવો ભક્ત પ્રભુને પસંદગીનું ભોજન સમર્પણ કરે તો પ્રભુ દ્વારા તેનો સ્વીકાર થાય. આથી સમર્પણ કરતા પોતે ભગવત સંબંધ વાળો, ભગવત સંબંધની વિભાવના વાળો હોવો જોઈએ. તેવો ભક્ત ભક્તિ ભાવપૂર્વક પ્રભુને ભાવતું સમર્પણ કરે છે. તેવું સમર્પણ વ્રજાદીપ સ્વીકારે છે. આવી ભક્તિને શ્રી મહાપ્રભુજી સેવા એવું નામ આપે છે અને સેવાની સુંદર વ્યાખ્યા પણ આપી છે, સ્વામી સંતોષ જનિકા સેવા, જેનાથી આપણા અલૌકિક સ્વામી વ્રજાદીપને સંતોષ અથવા પ્રસન્નતા થાય તે સેવા. વ્રજાદીપના જ નિમિત્તે, વ્રજાદીપના જ હેતુથી વ્રજાદીપને માટે જ કાર્યો કરવામાં આવે તે ભક્તિ સેવા છે. અને આવી ભક્તિ વડે સમર્પણ થાય તેવું સમર્પણ ભગવત ધર્મ અનુરોધી સમર્પણ કહેવાય છે. આ સિદ્ધાંતમાં જે કાર્યો કે જે વસ્તુનો સમાવેશ કરી શકાય તે બધું જ ભગવત ધર્મ અનુરોધી સમર્પણ છે. જેમ કે મંદિરમાં બુહારી કરવી, જલ ભરવું, વસ્ત્રો માટે કાપડ ખરીદી, વસ્ત્રો બનાવવા, બાળકૃષ્ણને ખીર પ્રિય હતી માટે બજારમાંથી ચોખા ખરીદી લાવવા, તેમાંથી ખીર સિદ્ધ કરવી વગેરે. પણ મને રીંગણનું શાક બહુ પ્રિય છે માટે રસોઈમાં રીંગણનું શાક સિદ્ધ કરવું. ગાયના દૂધની ચા મને ફાવતી નથી માટે ગાયને બદલે ભેંસનું પાલન કરી સેવામાં ભેંસના દૂધનો ભોગ ધરાવવો એ ભગવત ધર્મ અનુરોધી સમર્પણ નથી. આ અર્ધગુપ્ત સમર્પણ છે. આવું સમર્પણ વ્રજાદીપ નથી સ્વીકારતા. ઇતિ સ્થિતિનો અર્થ થાય છે. તે પ્રમાણે હોવું તે ભક્તિ સેવા છે અને તે જ પુષ્ટિ ભક્તિની રીત અથવા તો મર્યાદા છે.
અહીં ઇતિ સ્થિતિ વાક્ય સિદ્ધાંતના અર્થમાં છે. ઇતિ સ્થિતિ એટલે તે પ્રમાણે હોવું. તેથી જરા પણ આગુ પાછું કે વધુ ઓછું ન હોવું જોઈએ. તે પુષ્ટિ ભક્તિ છે. તેનાથી આગુ પાછું થાય તો સિદ્ધાંત ન જળવાવાથી પુષ્ટિફળ ન મળે. આ થયો ભગવત ધર્મ અનુસારનો સમર્પણનો સિદ્ધાંત. હવે પ્રજાધિપ શાનાથી પ્રસન્ન થાય? તો તેનો જવાબ છે, તેઓ શ્રીને ગમતું કાર્ય કરીએ તો, તેઓ શ્રીને ભાવતું ભોજન સમર્પણ કરીએ તો, તેઓ શ્રીની આજ્ઞાઓનું પાલન કરીએ તો, ગોકુળ લીલા માધ્યમથી ગોપાલનની આજ્ઞા થયેલી છે. પ્રસન્નતાની ત્રણેય બાબતોનો ઉકેલ ગોપાલનમાં સમાયેલો છે. ગોપાલન કૃષિ સાથે જોડાયેલો છે અને ગોપાલન અને કૃષિ બંને એકબીજાના પૂરક છે. આથી તો શ્રી કૃષ્ણ ગોપાલક બન્યા છે અને બલરામભાઈને કૃષક બનાવી ગોપાલન સાથે કૃષિ કાર્ય કરવાની આજ્ઞા આચરણથી કરેલી છે. આમ કૃષિ અને ગોપાલનના વ્યવસાયથી થતી આવકથી કુટુંબનો નિર્વાહ પણ ચલાવી શકાય છે. પ્રજાધિપને દૂધ માખણના સમર્પણ માટે ગોપાલન જરૂરી છે અને ગોપાલન માટે કૃષિ જરૂરી છે. આથી કૃષિ કાર્ય પણ ભગવત ધર્મ અનુરોધી કાર્ય થયું ગણાય. આમાં પ્રજાધિપને દૂધ માખણ સમર્પવા ગાયની સેવા, પાણી પાવું, ચારો નીરવો, ચારા માટે કૃષિ કાર્ય કરવું વગેરેથી લઈ પ્રજાધિપને દૂધ માખણ અંગીકાર કરાવીએ ત્યાં સુધી સળંગ ભક્તિ જ હોવાથી કૃષ્ણ સેવા સદા કાર્ય એ મુખ્ય પુષ્ટિ સિદ્ધાંત પણ જળવાય છે. આથી ગૌપાલન એ ભગવત ધર્મ અનુરોધી કાર્ય છે, જેનો સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમથી આજ્ઞા થયેલ છે. તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. તેથી દરેક કાર્યના પ્રારંભે જ બધી વસ્તુઓ પ્રભુને સમર્પણ કરવી, પણ પ્રભુને આપેલું પરત ન લેવું અને શ્રી હરિનો બધું જે છે તે ગ્રહણ ન કરાય તે વચન અન્ય મર્યાદા આદિ માર્ગ માટેનો મત છે. આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે બ્રહ્મ સંબંધીએ દરેક કાર્ય પ્રભુ પ્રત્યે સમર્પણ ભાવથી કરવા, પણ દરેકને સ્વાભાવિક પ્રશ્ન થાય કે કાર્યનું પ્રભુને કઈ રીતે સમર્પણ કરવું. તેના સમાધાન હેતુ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કાર્ય સાથે વસ્તુઓ સંલગ્ન હોય છે. આથી દરેક કાર્યના પ્રારંભે કાર્યની વસ્તુઓ પ્રભુને સમર્પણ કરવી. જે કાર્યનું સમર્પણ થયું એમ પ્રભુ માનશે. પ્રભુ સન્મુખ સમર્પણ ન થઈ શકે તેવી વસ્તુઓનું વાચિક એટલે કે મનથી બોલીને નિવેદનથી સમર્પણ કરવું. ધર્મશાસ્ત્રમાં કહેલું છે કે ભગવાનને સમર્પિત કરેલું આપણા ઉપયોગમાં ન લેવું તથા શ્રીહરિને સર્વ સમર્પણ કર્યા પછી તે ગ્રહણ ન કરાય. તેનું શું? તો તેના માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એ વાક્ય અન્ય સંપ્રદાય માટે છે, જ્યાં પ્રભુને અર્પણનો પ્રકાર છે. એ સિદ્ધાંત પુષ્ટિ માર્ગ માટે નથી. અહીંયા પુષ્ટિ માર્ગમાં સમર્પણનો પ્રકાર છે. વ્યવહાર અનુરોધી સમર્પણ કઈ રીતે થાય? તો કહે છે, સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષામ બ્રહ્મતા તતઃ. એટલે જે રીતે લૌકિક જગતમાં સેવકોનો પોતાના સ્વામી પ્રત્યે વ્યવહાર પ્રસિદ્ધ છે, તે રીતનું કાર્ય, તે રીતનો વ્યવહાર સમર્પણ ભાવથી પ્રજાધિપ પ્રત્યે કરવાથી બધું જ કરતા કાર્ય અને કાર્યની વસ્તુઓ બ્રહ્મરૂપ બને છે. આ સમર્પણમાં પણ તથા કાર્યમથી કાર્ય સમર્પણની આજ્ઞા છે અને વસ્તુનું સમર્પણ કાર્યની અંતર્ગત આવી જ જશે. ગ્રંથોક્ત આ શ્લોકમાં બ્રહ્મતા તતઃથી સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનને શ્રી ગોકુળચંદ્રમાજી સ્વરૂપથી બ્રહ્મ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે, પરંતુ માર્ગ સીધો જ ન બતાવતા એક રહસ્યના રૂપમાં બતાવેલો છે. આમ કરવાથી બ્રહ્મતા મળે એમ સીધી જ આજ્ઞા નથી, પણ સેવકા નામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ. લૌકિક જગતના સેવકોનો પોતાના સ્વામી પ્રત્યેનો જેવો વ્યવહાર વર્તન છે તથા કાર્યમ સમર્પ્યેવ, તે રીતના દરેક કાર્યો, તે રીતનું વર્તન શ્રી વ્રજાધિપને સમર્પવાથી સર્વેષામ બ્રહ્મતા તતઃ બધું જ કરતા કાર્ય અને કાર્યની વસ્તુઓ બ્રહ્મરૂપ નિર્દોષ બને છે, ગંગાત્વમની માફક. આ શ્લોકમાં લૌકિક જગતના સેવકો પોતાના સ્વામી પ્રત્યે જેવો વ્યવહાર રાખે છે તેવો વ્યવહાર પ્રજાધિપ પ્રત્યે બ્રહ્મ સંબંધી રાખે તો તેને બ્રહ્મતા પ્રાપ્ત થાય તેમ કહેવાયું. લૌકિક જગતના સેવકોનો વ્યવહાર કેવો છે એ બતાવવામાં નથી આવ્યું. એ આ શ્લોકનું અને આ ગ્રંથનું રહસ્ય છે.
એ રહસ્ય શું છે તે જાણીએ. લૌકિક જગતના સ્વામી સેવકના ઉદાહરણ જોઈએ તો પતિ પત્ની, ગુરુ શિષ્ય, શેઠ નોકર, રાજા પ્રજા, ઉપલા અધિકારી અને નીચલા અધિકારી આદિ છે. આ દરેક સંબંધમાં સેવકનો સ્વામી પ્રત્યેનો વ્યવહાર નીચે મુજબનો હોય છે અથવા તો રાખવો પડે છે. પહેલું, સ્વામીને ગમતું કરવાનું. બીજું, સ્વામીની આજ્ઞાનો પાલન કરવાનું. ત્રીજું, આજ્ઞા લઈને કાર્ય કરવાનું. જ્યારે પોતાને સેવકને ગમતું કરવું હોય ત્યારે, અને જો સેવક તેમ ન કરે તો સેવક સ્વામીનો સંબંધ બરાબર ચાલતો નથી. જેમ કે પતિ પત્ની બાબતમાં દાંપત્ય જીવન બરાબર ન ચાલે અથવા છૂટાછેડામાં પરિણમે. બીજું, ગુરુ શિષ્ય બાબતમાં ગુરુ વિદ્યાજ્ઞાન પૂરું ન બતાવે. શેઠ નોકરની બાબતમાં નોકરને નોકરીમાંથી છુટ્ટી મળે. રજા પ્રજાની બાબતમાં રાજા પ્રજા પર કર વધારી નાખે, વેઠ વધારે કરાવે. અને અધિકારીની બાબતમાં પ્રમોશન ન થવા દે કે બદલી કરાવી નાખે. ઉપરોક્ત પ્રમાણથી સિદ્ધ થાય છે કે આ જગતમાં લૌકિક સેવકોને પોતાના સ્વામી પ્રત્યે ઉપરોક્ત વ્યવહાર રાખવો જ પડે છે. આ એક સ્વામી સેવકના વચ્ચેના વ્યવહારનો સિદ્ધાંત છે. બ્રહ્મ સંબંધથી શ્રી કૃષ્ણનું વ્રજાધિપ સ્વરૂપ અને જીવ સ્વામી સેવકના સંબંધથી બંધાય છે. આથી ઉપરોક્ત ત્રણેય વ્યવહારનું પાલન બ્રહ્મ સંબંધીએ પ્રજાધિપ પ્રત્યે કરવું જોઈએ. અને જો તેમ ન કરે તો જ તેને બ્રહ્મતા મળે, પુષ્ટિ માર્ગીય મોક્ષ મળે, વાસ્તવિક રીતે બ્રહ્મ સાથે સંબંધ થાય. હવે આ ત્રણેય વ્યવહાર વિસ્તારથી સમજીએ. સ્વામીને ગમતું કરવાનો વ્યવહાર. બ્રહ્મ સંબંધી જીવ કૃષ્ણના વ્રજાધિપ સ્વરૂપનો દાસ બને છે. બ્રહ્મ સંબંધી જીવ અને વ્રજાધિપ વચ્ચે સ્વામી સેવકનો સંબંધ બંધાય છે. આથી સ્વામી સેવકના વ્યવહારના સિદ્ધાંત અનુસારના આ વ્યવહાર મુજબ બ્રહ્મ સંબંધીએ વ્રજાધિપને ગમે તેવો વ્યવહાર અથવા તો કાર્ય કરવા જોઈએ. વ્રજાધિપને ગાય બહુ પ્રિય હતી અને ગમતું કાર્ય ગોપાલન હતું. માટે બ્રહ્મ સંબંધીએ પણ પોતાના સ્વામીને ગમતું કાર્ય ગોપાલન કરવું જોઈએ. વ્રજાધિપને બંસીનું સંગીત પ્રિય હતું. આથી વ્રજાધિપ સન્મુખ સંગીત માટે કીર્તનાદિ કરવા જોઈએ. વ્રજાધિપને માખણ અત્યંત પ્રિય હતું. ચોરી કરીને પણ ખાધું છે. શ્રીનાથજી એટલે કૃષ્ણ ભગવાનનો જ વ્રજાધિપ સ્વરૂપ. તેવું શ્રીની વાત લઈએ તો શ્રીનાથજી બાવા સ્વયં સદુ પાંડેની દીકરી નરો પાસે ગાયનું દૂધ મંગાવી આરોગતા. તેમજ ગોવર્ધન યાગ વખતે અન્નકૂટ ભોગને મૂકીને શ્રી ગોવર્ધનનાથજી દૂરથી બરસાની બદરાલા સખીનું ના ઘરનું તાજું માખણ પ્રથમ આરોગ્ય છે. એ પ્રસંગો બતાવે છે કે વ્રજાધિપને ભાવતું મુખ્ય ભોજન ગાયનું દૂધ અને માખણ હતા. આથી ભોગમાં ગાયનું દૂધ માખણ સમર્પવા માટે ગોપાલન કરવું જોઈએ. એ રીતે આ વ્યવહારમાં વ્રજાધિપને ગમતી હોય તેવી બીજી દરેક બાબત પણ આવી શકે. વ્યવહાર બીજો, સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનો વ્યવહાર. સ્વામી પોતાના સેવકને શું આજ્ઞા આપે? આના જવાબ માટે સ્વામી સેવક વચ્ચેનો આજ્ઞા બાબતનો એક સિદ્ધાંત જોઈએ. સિદ્ધાંત: સ્વામી હંમેશા પોતાના સેવકને પોતાના ધંધાને અનુલક્ષીને જ કાર્યની આજ્ઞા કરે છે. આ ત્રણેય કાળમાં સત્ય સિદ્ધાંત છે. જેમ કે શેઠ પોતાના નોકરને પોતાના વેપાર સંબંધિત કાર્ય સોંપે, ખેડૂત પોતાના ખેત મજૂરને ખેતીને લગતું જ કાર્ય સોંપે, ગૃહિણી પોતાની કામવાળીને ગૃહ સંબંધી જ કાર્ય સોંપે, તેમ એક ગોવાળ તેના સેવકને ગોપાલનનું જ કાર્ય સોંપે કે બીજું. બ્રહ્મ સંબંધી જીવ બ્રહ્મ સંબંધી કૃષ્ણના વ્રજાધિપ સ્વરૂપનો ગોપાલ કૃષ્ણનો સેવક બને છે. આથી વ્રજાધિપ ગોવાળ પોતાના સેવકને ગોપાલનનું જ કાર્ય સોંપે કે બીજું ચોક્કસ ગોપાલનનું જ. આથી સેવક સંબંધીએ પોતાના સ્વામી ગોપાલ કૃષ્ણ પ્રત્યેની આજ્ઞા પાલનની ફરજના ભાગરૂપે ગોપાલન કાર્ય અવશ્ય કરવું જ જોઈએ. સામાવાળાને ગમતી કૃતિ કરવાથી કૃપા મળે એ વ્યવહારુ નિયમ છે. તાજ બીબીએ શ્રી ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે મારો પતિ હંમેશા મારા વશમાં રહે તે માટે શું કરું? શ્રી ગુસાઈજીએ સુંદર ઉત્તર આપ્યો, પતિ કહે સો કીજીએ, આપ હી બસ હોય. વ્યવહાર ત્રીજો, સ્વામીની આજ્ઞા લેવાનો વ્યવહાર. ઉપરોક્ત શ્લોક 5ના વિવેચનમાં જોયું કે ભગવત ધર્મ અનુરોધી સમર્પણમાં સ્વામીના સુખનો વિચાર મુખ્ય છે. તેમજ કાર્યમાં ભગવાન સિવાય ઇતર કોઈ પણ અર્થ કે હેતુ ન હોય. તેમજ ભગવાનના સુખ માટે લૌકિક કાર્યો કરવાના હોય અને એ લૌકિક કાર્યોથી
પ્રસાદ રૂપે જે મળે તેનાથી સેવકનો જીવન નિર્વાહ થાય એ ભગવત ધર્મ છે. અહીંયા શ્લોક 7માં પણ અત્યાર સુધીના વિવેચનમાં વ્યવહાર 1 તથા 2 ના ભગવત ધર્મનો મુખ્ય સિદ્ધાંત જળવાય છે, પણ બધાથી આવો વ્યવહાર શક્ય ન બને, કારણ કે કુટુંબનું ભરણ પોષણ, શિક્ષણ, લૌકિક વૈદિક કાર્યો વગેરે બ્રહ્મ સંબંધીએ કરવાના હોય છે. આવા કાર્યો પોતાના વિચારે કરવા પડે છે, એટલે સગા સંબંધીઓનો વ્યવહાર સાચવવો, અર્થ ઉપાર્જન કરવું, આ બધું કરવું પડે છે. તો શું આ કાર્યો ન કરે તો જીવન નિર્વાહ કેમ ચાલે? આ માટે વ્યવહાર ત્રીજો છે કે સ્વામીની આજ્ઞા લઈને કાર્ય કરવાનો વ્યવહાર છે, તે સમજીએ. જ્યારે સ્વામીને ગમતું કાર્ય ન હોય કે સ્વામીની આજ્ઞા ન હોય તેવું કાર્ય કરવાનું થાય, અથવા તો પોતાના વિચારે પોતાનું ગમતું કાર્ય કરવાનું થાય, ત્યારે સ્વામીની આજ્ઞા લઈને સેવક કાર્ય કરે છે. હું આમ કરું તો તમને ફાવશે, ગમશે, આ રીતે સ્વામીને પૂછીને જણાવીને કે આજ્ઞા મેળવીને કરતા કાર્યો આ પ્રકારના વ્યવહારમાં આવે છે. મોટા ભાગે અત્યારનો આપણા બધાનો સેવા પ્રકાર છે તે આ પ્રકારના વ્યવહારમાં જ આવે છે. રોજબરોજના લૌકિક વૈદિક કાર્યો જે કરવામાં આવે છે તેમાં સ્વામી વ્રજાધિપ માટે જ કે સ્વામીના સુખનો વિચાર ગૌણ હોય છે, આપણો પોતાનો વિચાર અને હેતુ મુખ્ય હોય છે. આ પ્રકારનું સમર્પણ અમુખ્ય પ્રકારનું છે. આમાં ભગવત ધર્મ જળવાતો નથી અને આવું સમર્પણ વ્રજાધિપ સ્વીકારે પણ નહીં. જો સમર્પણનો સ્વીકાર જ ન થાય તો પુષ્ટિફળ કઈ રીતે મળે, બ્રહ્મતા કઈ રીતે મળે? પુષ્ટિફળનો ભાવ મુખ્ય હોય છે. ભાવનાથી ભાવ સિદ્ધ થાય છે. ભાવો ભાવનયા સિદ્ધ. આવા સંજોગોમાં મનના ભાવની વૃદ્ધિ કરવી અને ભાવ પણ અલૌકિક હોવો જોઈએ. જેમ કે ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનો તે નૈવ લૌકિકમ ભાવસ્ત્રાપ્ય સ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ સહ. અર્થાત ભગવાન કૃષ્ણ લૌકિક નથી, તેથી લૌકિક અંગીકાર ન કરે, પણ આપણો આ લોકમાં લૌકિક સંબંધ, પિતા માતા ભાઈ પુત્ર સખા વગેરે સાથેનો બ્રહ્મ સંબંધીનો ભાવ, તેઓ બધા જ પ્રભુના છે, પ્રભુના અંશરૂપ છે, એવો અલૌકિક ભાવ હોવો જોઈએ. આવો ભાવ એટલે સર્વાત્મ ભાવ. તેમજ શ્રી મહાપ્રભુજીની અન્ય એક આજ્ઞા સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ, અર્થાત હંમેશા સર્વાત્મ ભાવથી વ્રજના અધિપતિ છે એવા ગોપાલ કૃષ્ણની સેવા કરવી. તેમજ શ્રી હરિરાય મહાપ્રભુજીની આજ્ઞા મુજબ ભાવિતા ભાવ સંબંધસ્તત, અર્થાત સેવામાં ભાવથી પ્રભુ સાથે સંબંધ બાંધવાથી પુષ્ટિફળ થશે. આ જ બાબતે ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા છે, મયી અર્પિત મનોબુદ્ધિર્યો મે ભક્ત સ મે પ્રિય, અર્થાત મને એવો ભક્ત પ્રિય છે કે જે મન અને બુદ્ધિથી મારામાં ભાવ રાખી વ્યવહાર કરતો હોય. અહીં કેવો ભાવ રાખવો? તો તેનો જવાબ છે સર્વાત્મ ભાવ. અહીં એક સ્પષ્ટતા જોઈ લઈએ. સર્વાત્મ ભાવ એ શ્લોક અંતર્ગત આવેલ શબ્દ બ્રહ્મતામાં રહસ્ય રૂપે છુપાયેલો છે. શ્રીનાથજી શ્લોકનું વિવેચન કરવામાં પદમ પરિત્યગેન વક્તવ્ય આજ્ઞાનું પાલન થાય છે. અહીં બ્રહ્મતા શબ્દ પ્રયોગ થયો છે જે જન્મ મરણથી મુક્તિના સંદર્ભમાં નથી જ. બીજું અહીં ભગવાનના કોઈ અન્ય સ્વરૂપ માટે પણ બ્રહ્મતા શબ્દ પ્રયોગ નથી થયેલો, પણ અહીં બ્રહ્મપ્રદ શબ્દનો તાત્પર્ય સિદ્ધાંત મુક્તાવલીના બૃહદ શબ્દનો અક્ષર બ્રહ્મ છે. વ્યાપક બ્રહ્મ તદધામ પરમ મમ, જ્યાં બ્રહ્મની બાળ લીલાનો પ્રતિભાસિક નિરંતર આનંદ જ છે એ સંદર્ભમાં છે કે જેનાથી આ જગતનું સર્જન થયું છે. એટલે કે આ જગતના દરેક જળ ચેતન તે બ્રહ્મના જ અંશો છે. દાસે બ્રહ્મની સેવા કરવાની હોય ત્યારે શું કોઈ અંગ કે ઉપાંગને છોડીને સેવા થાય તો તે પૂર્ણ ગણાય નહીં જ. તેથી અહીં સર્વાત્મ ભાવે સેવા કરવાની આજ્ઞા થઈ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા અનુસાર પણ એ જ બ્રહ્મ અલગ અલગ રૂપ અને નામ વિભેદથી જગત રૂપમાં પરિણિત થઈને ક્રીડા કરી રહ્યા છે. આથી સર્વાત્મ ભાવે સર્વભાવેના ભજનીય વ્રજાધિપ, એટલે કે દરેક જળ ચેતન દરેક જીવ તેમના જ અંશો છે. અત્ર તત્ર સર્વત્ર તે વ્રજાધિપ અલગ અલગ નામ અને રૂપથી ક્રીડા કરી રહ્યા છે તેવો સર્વાત્મ ભાવ રાખી બ્રહ્મ સંબંધીએ સર્વલૌકિક અને વૈદિક વ્યવહાર કરવો. આમ પુષ્ટિ પ્રભુની સેવામાં અને પુષ્ટિફળ માટે ભક્તના મનના ભાવની પ્રધાનતા મુખ્ય છે. બાલ ભાવવત થતી હો સેવામાં ભોગ તરીકે ગોરસની પ્રધાનતા તો છે જ,
પણ સેવા કરતા એ મનનો ભાવ એવો રાખવાનો છે કે માતા પિતા, ભાઈ બહેન આદિ સગા સંબંધીઓ પણ પ્રભુના જ અંગ ઉપાંગો, તેમના જ અંશો છે એવું વિચારી તેઓને ભાવતો ગમતો પણ પ્રભુને સમર્પણ કરવાનું છે. કેમ કે કોઈ એક અંગ કે ઉપાંગની સેવા એ અધૂરી સેવા ગણાય. આથી શ્રી આચાર્ય ચરણે સર્વાત્મ ભાવે સેવા કરવાની આજ્ઞા કરી છે. બાદમાં તે મહાપ્રસાદ સૌએ ગ્રહણ કરવાનો હોય છે. આથી પ્રભુ ચરણે સેવામાં ભોગનો વિસ્તાર કર્યો છે. આમ બાલભાવ થતી સેવામાં ગોરસની, ગાયના દૂધ, દહીં, માખણ આદિની પ્રધાનતા તો છે જ, પણ સેવા સર્વાત્મ ભાવે કરવાની છે. સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ, સર્વ ભાવે સર્વથા સેવ્ય સ એવ ગોપીશ. આથી પ્રભુને અન્ય સામગ્રી, સખડી અનસખડી આદિ દરેક સામગ્રી ભોગ તરીકે અંગીકાર કરવામાં આવે છે. સર્વાત્મ ભાવથી થતી સેવામાં પ્રભુ થર્ડ પાર્ટી બનીને સખડી અનસખડી કે છપ્પન ભોગ સામગ્રી આરોગ્ય છે. જે રીતે ગોવર્ધન પૂજા દરમિયાન સ્વયં શ્રી કૃષ્ણ પર્વતદેવ બનીને 56 ભોગ આરોગેલા. તે વખતે ભગવાન કૃષ્ણ અને ભક્ત વ્રજવાસી બાજુમાં હતા અને ભક્તની બાજુમાં રહેલ ભગવાન પર્વતદેવ બનીને થર્ડ પાર્ટી બનીને 56 ભોગ આરોગેલા. તે જ રીતે સેવા દરમિયાન ભક્ત અને ભગવાન આજુબાજુમાં હોય છે. સર્વાત્મ ભાવે થતી સેવામાં ભગવાન થર્ડ પાર્ટી બનીને માતા પિતા, ભાઈ બહેન આદિ સગા સંબંધીય સ્વરૂપે પણ આરોગ્ય છે. પ્રભુ સર્વાત્મ ભાવે ભક્તની સેવા સ્વીકારે છે. તેનું ઉદાહરણ સ્વયં ભગવાને ગોવર્ધન પૂજાથી બતાવ્યું છે. આપણે આગળ જોયું કે લૌકિક વ્યવહારિક કર્તવ્યોનો પ્રભુ દ્વારા સ્વીકાર થતો નથી, પણ જો એ લૌકિક વ્યવહારિક કર્તવ્યોને ભગવત ધર્મ અનુસારના કર્તવ્યો બનાવવાનો ઉપાય મળી જાય તો પ્રભુ દ્વારા તેનો ચોક્કસ સ્વીકાર થાય. અને આવો ઉપાય પ્રભુ ચરણ શ્રી ગુસાઈજીએ બતાવ્યો છે. નિમિ રાજાએ નવ યોગેશ્વરોને ભગવત ધર્મ વિશે પૂછ્યું ત્યારે જવાબમાં સમર્પણનો કાયેન વાચા સિદ્ધાંત બતાવ્યો. એ મુજબ શરીરથી, વાણીથી, મનથી મનુષ્ય જે કરે છે તે બધું પ્રભુને સમર્પણ કરવું. કઈ રીતે સમર્પણ કરવું? તો એ માટે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ ચરણનું આ શ્લોક પરનું સ્વાભાવિક સમર્પણ સમજાવતું તાત્પર્ય નિરૂપણ અનુસાર સમર્પણ કરવાથી બ્રહ્મ સંબંધીના બધા જ વ્યવહારો ભગવત ધર્મ બની જાય છે. એ અનુસાર ભક્તના દરેક લૌકિક કાર્યો ભગવત સેવામાં ઉપયોગ બુદ્ધિથી કરવા, જેમ કે સ્નાન ભગવાનની સેવામાં જરૂરી શુદ્ધિના વિચારે કરવામાં આવે. દાતણ એ વિચારે કરવામાં આવે કે પ્રભુ સેવા વખતે મારા મુખની દુર્ગંધ પ્રભુને ન આવે. ખાવું, પીવું, નિદ્રા આદિ દૈહિક ક્રિયાઓ એ વિચારે કરવામાં આવે કે આ શરીર પ્રભુ સેવાનું એક સાધન છે. તે સાધન તંદુરસ્ત નિરોગી રાખવાનું છે. આ રીતે બ્રહ્મ સંબંધીના બધા જ લૌકિક વૈદિક વ્યવહારો ભગવત ધર્મ બની રહે છે અને પ્રભુ દ્વારા તેનો સ્વીકાર થાય છે. આગળ આપણે લૌકિકના સ્વામી સેવકાના ઉદાહરણો જોયા. તેમાં 2 પ્રકાર. પેલું સ્વામી પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ છે, તેવો દાખલા તરીકે પતિ પત્ની ગુરુ શિષ્ય, અને બીજું સ્વામી પ્રત્યે ફરજની અભિવ્યક્તિ છે, દાખલા તરીકે શેઠ નોકર, રાજા પ્રજા. પ્રેમની અભિવ્યક્તિનો પ્રકાર ઉત્તમ છે, કેમ કે ભક્તિમાં બીજ ભાવની દ્રઢતા માટે પ્રેમ એ પાયાની બાબત છે. તેમજ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા પણ છે. લૌકિક સ્વામી સેવકનું શ્રેષ્ઠ ઉદાહરણ પતિ પત્નીનું છે. લગ્નથી સ્ત્રીનો પતિ સાથે સ્વામી સેવકનો સંબંધ પ્રસ્થાપિત થાય છે, તેમ જીવનો બ્રહ્મ સંબંધથી ગોપાલ કૃષ્ણ સાથે સ્વામી સેવકનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. પત્ની પતિને ક્યારે પ્રિય લાગે? જ્યારે પત્ની પતિવ્રતા ધર્મ મુજબ ભાવથી પતિ માટે દરેક કાર્યો, દરેક વ્યવહાર સાચવે ત્યારે. ભાવ એ મન અને બુદ્ધિનું કારણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા છે, મયી અર્પિત મનોર્બુદ્ધિ યોગે ભક્ત સમે પ્રિય. મને એવો ભક્ત પ્રિય છે જે મન અને બુદ્ધિથી મારામાં ભાવ રાખી વર્તતો હોય. લગ્ન પછી પતિવ્રતા સ્ત્રી પતિને ખુશ રાખવા, તેને ગમતી બધી જ બાબતોનો ખ્યાલ રાખી પતિને ગમે તેવા કાર્યો કરે છે. તેમજ પતિની આજ્ઞાનું પાલન કરે છે. પતિને ન ગમતું હોય એવી બાબતમાં પતિની મંજૂરી માંગે છે, કેમ કે હું આમ કરું આમ તમને ફાવશે, અને પતિની મંજૂરી મેળવીને જ દરેક બાબતમાં ખાવું, પીવું, સગા સંબંધીઓ, મિત્રો દરેક કાર્યોમાં પતિ રાજી રહે, નારાજ ન થાય તેવો વ્યવહાર રાખે છે. વારી જાઉં બલિહારી જાઉં. નિસાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કરહિ ચિત્ત ભક્તાનામ દૈન્યમેવેક હરિતોષણ સાધન. અર્થાત કોઈ સાધન સંપત્તિથી પ્રભુ પ્રસન્ન થતા નથી, પણ ભક્તના દૈન્ય ભાવથી શીઘ્ર પ્રસન્ન થાય છે. બસ એ જ ભાવ અને સ્નેહથી ભગવાન સંબંધી બધી જ બાબતમાં જગત સાથે વ્યવહાર રાખવાથી બધું જ બ્રહ્મરૂપ બને છે
પ્રત્યેક બાબત ભગવત સંબંધિત થવાથી બ્રહ્મરૂપ થઈ જાય છે. કઈ રીતે બ્રહ્મરૂપ બને છે? તો જવાબ છે યે ધર્મ જીવનિષ્ઠા આનંદ આશ્ચર્ય દયો ભગવદ ઈચ્છયા તિરોહિત તે બ્રહ્મ સંબંધે સતી પુનરાવિર્ભૂતાઃ અર્થાત ભગવદ ઈચ્છાથી જીવમાંથી તિરોહિત થયેલ આનંદ ધર્મ આગળ બતાવ્યા અનુસાર શ્લોક 5 અને 7 ના વિવેચન મુજબ સમર્પણ થવાથી ભગવત ધર્મ અને વ્યવહાર ધર્મનું પાલન કરવાથી વાચિક નિવેદનનું કાયિક પાલન થઈ ખરા અર્થમાં બ્રહ્મ સંબંધ થાય છે. ફરી પ્રકટ થઈ સચિત રૂપમાંથી સચિદાનંદ રૂપ બને છે. સર્વશા બ્રહ્મતા તતઃ બધું જ કરતા કાર્ય અને વસ્તુઓ બ્રહ્મરૂપ બને છે. કઈ રીતે બ્રહ્મરૂપ બને છે તેનો ખુલાસો હવે પછીના અંતિમ શ્લોકથી આપે કર્યો છે. ગંગા તોમ સર્વ દોષાણા ગુણ દોષાદિ વર્ણના. ગંગાજીમાં ભળતા અન્ય અશુદ્ધ જલ ઝરણા ગટુરનું જલ આદિ ને ગંગાજીમાં પણું પ્રાપ્ત થઈ એ અન્ય અશુદ્ધ જલને પણ ગંગાજલ પણું પ્રાપ્ત થાય છે અને એ જલના ગુણ દોષ આદિનું વર્ણન ગંગાજી રૂપથી જ નિરૂપણ થાય છે. તે અશુદ્ધ જલની ઓળખ ગંગાજલથી જ થાય છે. તે અહીં પણ સમજવું બ્રહ્મ સંબંધ બાબતે. આ શ્લોકના માધ્યમથી શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે બ્રહ્મ સંબંધ લઈ સમર્પિત જીવન જીવવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. આગળના શ્લોકોમાં સમજાવ્યા અનુસાર બ્રહ્મ સંબંધી ભગવત ધર્મ અને વ્યવહાર ધર્મનું પાલન કરે તો બ્રહ્મ સંબંધ લેતા સમયે વાચિક કબૂલાતનું તનથી પાલન થવાથી ખરા અર્થમાં બ્રહ્મ સંબંધી દાસ ધર્મનું પાલન કરે છે અને તેને બ્રહ્મત્વ અર્થાત બ્રહ્મ જેવા ગુણો નિર્દોષતા સમતા આનંદરૂપતા પ્રાપ્ત થાય છે. સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. અને ભૌતિક ઉદાહરણ જોઈએ તો જે રીતે લોહ ચુંબકના સંસર્ગમાં અન્ય લોખંડના ટુકડા આવતા તેના પણ લોહ ચુંબક ગુણ આવે છે અને તે ગુણધર્મ લોખંડના ટુકડામાં કાયમ રહે તે માટે લોખંડના ટુકડાને ચુંબક સાથે કાયમ સંબંધ સત્સંગ જરૂરી છે. તે રીતે જીવાત્માને વાચિક બ્રહ્મ સંબંધ થયા બાદ ભગવત ધર્મ અને વ્યવહાર ધર્મનું પાલન થતું રહેવું જોઈએ. તો જ ખરા અર્થમાં બ્રહ્મ સંબંધ થયો ગણાય. તો જ ભગવત પ્રાપ્તિ થાય, સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય, તો જ બ્રહ્મત્વ પ્રાપ્ત થાય. સારાંશ એકોહમ બહુશ્યામ. રમણ કરવાની ઈચ્છાથી બ્રહ્મ એકમાંથી અનેક થયા. મનમાંથી પ્રવાહી જીવો, વાણીમાંથી મર્યાદા જીવો અને શ્રીઅંગમાંથી પુષ્ટિ જીવો ઉત્પન્ન થયા. આમ પુષ્ટિ જીવો એ પ્રભુના અંશ છે. અંશ અંશની સેવા કરે એ સિદ્ધાંત. આ પુષ્ટિ જીવો પૈકીના નિત્ય લીલાના કેટલાક અંગીકૃત કૃપાપાત્ર જીવો લીલામાં અપરાધ થવાથી પૃથ્વી પર જન્મેલા છે. તેમનો ઉદ્ધાર થાય તો તેઓ ફરી નિત્ય લીલાને પ્રાપ્ત થાય. આવા જીવો શુદ્ધ પુષ્ટિ માર્ગે ચાલે તો જ તેમનો ઉદ્ધાર થાય. આવા દેવી જીવોના ઉદ્ધાર હેતુ શુદ્ધ પુષ્ટિ માર્ગનો ઉપાય બતાવવા શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ પ્રભુએ સાક્ષાત પ્રકટ થઈ શ્રી મહાપ્રભુજીને ગદ્ય મંત્ર અને પંચાક્ષર મંત્રનું દાન કરી પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવાની આજ્ઞા કરી. પંચાક્ષર મંત્ર હે કૃષ્ણ હું તમારું છું એ ગદ્ય મંત્રનું વિવરણ છે. બ્રહ્મ સંબંધ લેતી વખતે જીવ ગદ્ય મંત્ર દ્વારા પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરે છે અને પંચાક્ષર દ્વારા જીવ ભગવાન કૃષ્ણ સાથેનો પોતાનો સ્વામી સેવકનો સંબંધ નો સ્પષ્ટ એકાકાર કરે છે. બ્રહ્મ સંબંધથી કૃષ્ણના કયા સ્વરૂપનો સેવક બને છે? વ્રજાધીશ સ્વરૂપ, મથુરાધીશ સ્વરૂપ કે દ્વારકાધીશ સ્વરૂપનું? તેની સ્પષ્ટતા માટે ગદ્ય મંત્રના ગોપીજન વલ્લભાઈ નામ શ્રી ગોકુલનાથજીએ પાછળથી ઉમેરો કર્યો છે. શ્રી મહાપ્રભુજીએ પણ સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધીપથી વ્રજાધીશ સ્વરૂપની સેવા કરવાની આજ્ઞા કરી છે. એટલે કે જીવ કૃષ્ણના વ્રજાધીપ સ્વરૂપનો દાસ બને છે. અહીં સવાલ છે કે એક ગોવાળ તેના દાસ એટલે કે સેવકને શું આજ્ઞા કરે? તો ગોપાલક સંબંધિત એક ગોવાળનો મુખ્ય ભોજન કયું? તો ગાયનું દૂધ, ઘી અને તેમાંથી બનતી વાનગી. અહીં પ્રશ્ન છે પુષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ ગોપીજનો શું અંગીકાર કરાવતી? તો કહે ગોરસ, દૂધ, દહીં, માખણ. પછી પ્રશ્ન છે બાલભાવથી થતી પ્રભુની સેવામાં મુખ્ય ભોગ કયો છે? તો માતા યશોદાજી તો ગાયનું દૂધ, ઘી, માખણ અને તેનાથી બનતી અન્ય સામગ્રી આરોગવતા. શ્રી મહાપ્રભુજીએ પ્રભુ સેવા નંદાલયના દૈનિક ક્રમ અનુસાર અષ્ટપ્રહરની સેવા કરવાની આજ્ઞા છે. ગાય વગર નંદાલયની કલ્પના પણ ન થાય. નંદાલયના દૈનિક ક્રમ અનુસારની સેવા ગૌપાલન વગર શક્ય જ નથી. આથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથના શ્લોક 5 થી ભગવત ધર્મ અને શ્લોક 7 થી વ્યવહાર ધર્મના ઉપદેશમાં કાર્ય તરીકે ગોપાલન કાર્ય અને ભોગમાં ગાયના દૂધ, ઘી, માખણ સમર્પણની આજ્ઞા સ્વયં પ્રભુએ રહસ્ય રીતે કરી છે. તેમાં શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી બાવાને માટે
ને પાટે પધરાવી અષ્ટપ્રહર સેવાક્રમ ચાલુ કરે છે. ત્યારે શ્રીનાથજી બાવા શ્રી મહાપ્રભુજીને ગાય લાવી મંદિરની એ ગૌશાળા સ્થાપવાની આજ્ઞા કરે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી પોતાના શ્રીહસ્તની વીંટીના મૂલ્યથી 2 ગાયો ખરીદી લાવી મંદિર નીચે ગૌશાળાની સ્થાપના કરે છે. આમ પુષ્ટિ ભક્તિમાં ગૌ સેવાનું વિશેષ મહત્વ હોવાથી શ્રી મહાપ્રભુજીના સીધી લીટીના વારસદાર પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ ગૌ સેવાનો વિસ્તાર કરેલો અને વ્રજમંડળમાં અનેક જગ્યાએ ગૌશાળા સ્થાપેલ. ગૌ સેવાના વિસ્તાર થકી પોતે ગોસ્વામી કહેવાયા અને આજે પણ આપ શ્રીના વંશજ શ્રી વલ્લભકોણની ઓળખ ગોસ્વામી તરીકેની છે. આ ગૌ કલ્યાણ ફાઉન્ડેશન જુનાગઢ ને PDF છે, મારી બેને મને આ મોકલાવી છે, એમાંથી આપણે આ લીધું છે. એટલે મને તો જાણે એવું જ લાગે છે કે કિશોરચંદ્ર બાવા શ્રીને લગતું આ કંઈક હશે. વાલા વૈષ્ણવો, આ રીતે આજના અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. એક વાત કહીશ કે આ સત્સંગથી મને તો ઘણું બધું નવું જાણવા મળ્યું. આપને આ કેવું લાગ્યું તે આપ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, કારણ કે આપ અમારા બોલતા ભગવાન છો. આપ કહેશો આપના ભાવોને તો અમને પણ આનંદ થશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, એક શરણાગત જીવ તરીકે આપણું કર્તવ્ય છે કે લોકનિંદા છોડી, દુસંગ છોડી, પ્રભુ અને શ્રી મહાપ્રભુજીનું શરણ સ્વીકારી જીવે અહર્નિશ અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. તો અહીં અષ્ટાક્ષર મંત્રનું સ્વરૂપ શ્રી હરિરાયચરણ આપણને સમજાવતા આજ્ઞા કરે છે કે તમે કયા અષ્ટાક્ષર મંત્રનું રટણ કરશો. એટલે આપણે પૂછીશું કે શું અષ્ટાક્ષર 2 પ્રકારના છે? તો કહે હા, શાસ્ત્રોએ પણ શ્રી કૃષ્ણ શરણમમાં એ અષ્ટાક્ષર મંત્ર બતાવ્યો છે. આપણે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા નથી લીધી. આપણે તો શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી પ્રગટ થયેલ, નિત્ય લીલામાં પ્રગટ થયેલ અષ્ટાક્ષર મંત્ર જે સ્વરૂપાત્મક છે, જે મંત્ર શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપના શ્રી વલ્લભકુળ દ્વારા આપણને આપ્યો છે, એ મંત્રનું આપણે રટણ કરવાનું છે. માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે અમારા શ્રી આચાર્ય ચરણોએ જે શ્રી કૃષ્ણ શરણમમાં મંત્ર આપ્યો એનું અમારે રટણ કરવાનું છે. તો આ શ્રી અષ્ટાક્ષર મંત્ર કેવી રીતે પ્રકટ થયો એનું આપણે ચિંતન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, એક વખત જ્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી વચ્ચે ગાઢમાન થયું. શ્રી ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થયું અને શ્રી સ્વામિનીજીના હૃદયમાંથી પું ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થયું. એ સ્ત્રી ભાવાત્મક અને પું ભાવાત્મક અલૌકિક સ્વરૂપોનું મિલન થતા લીલામાં સાક્ષી તરીકે તૃતીય સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ થયા. શ્રી વલ્લભે બંને સ્વરૂપોનો માન મિલાપ કરાવ્યો. બંને સ્વરૂપો નિકુંજમાં સાથે સિંહાસન પર બિરાજ્યા. ત્યારે આ બંને સ્વરૂપોની પ્રસન્નતા નિરખીને શ્રી વલ્લભે બંને સ્વરૂપોને વંદન કર્યા. આપણે પણ વંદન કરીએ. બંને સ્વરૂપોને વંદન કરતા 2 શ્રી હસ્ત જોડીને શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો ઉચ્ચાર કર્યો. શ્રી ઠાકોરજી એટલે કૃષ્ણ અને શ્રી એટલે સ્વામિનીજી. ઠાકોરજી એટલે કૃષ્ણ અને શ્રી એટલે શ્રી સ્વામિનીજી. આ યુગલ સ્વરૂપ એ મારું શરણ છે. શરણાગતિનો આ મંત્ર સ્વરૂપાત્મક છે, સંયોગ રસાત્મક છે. યુગલ સ્વરૂપ એ મંત્રમાં બિરાજે છે. શ્રી વલ્લભના મુખારવિંદમાંથી પ્રકટ થયેલ વેદ તુલ્ય છે. શ્રી વલ્લભ જેવા સમર્થ શ્રી ગુરુદેવે આપણને મંત્ર આપીને દીક્ષિત કર્યા છે. એવા શ્રી અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ, મનન, ચિંતન કરતા રહેવું જોઈએ.
શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી પ્રકટ થયેલ આ શ્રી અષ્ટાક્ષર મંત્ર તમારી સર્વ લૌકિક અલૌકિક ઈચ્છા મનોરથોને પરિપૂર્ણ કરશે. એ મંત્ર ફલાત્મક છે. એ મંત્ર સિદ્ધ થતા પ્રભુની કૃપા પરથી પછી એ જીવને કોઈ વાતે દુઃખ, ચિંતા, શોક, ક્લેશ રહેતા નથી. પરંતુ પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ બતાવેલ ભક્તિનો માર્ગ નિષ્કામ ભક્તિનો માર્ગ છે, સકામ ભક્તિનો માર્ગ નથી. ભક્તિ એટલે પ્રેમપૂર્વકની સેવા, આપણા હૃદયનો સાચો પ્રેમ આપી દેવો. પ્રેમમાં આપવાનું હોય, લેવાનું ન હોય. પરિણામે લૌકિક અલૌકિક બાબતોને પ્રાપ્ત કરવાના હેતુથી સકામ ભાવનાથી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો, એના કરતા નિષ્કામ ભાવથી પ્રભુના સ્વરૂપનું ચિંતન કરી એ સ્વરૂપાનંદનો આનંદ લેવા માટે પ્રભુના એ નામનો જપ કરવાથી પ્રભુ વિશેષ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપે છે. માટે તો શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે, જો તમે શ્રી ઠાકોરજીને હૃદયમાં સર્વાત્મ ભાવે પધરાવી લીધા છે તો હવે તમારે બીજું શું બાકી રહ્યું? લૌકિકમાં તમારે શું જોઈએ? અલૌકિકમાં તમારે શું જોઈએ? નારાયણ બ્રહ્મચારીના માથે ચંદબાવા બિરાજે એટલે ગોકુલ ચંદ્રમાજી. ચંદબાવાએ બહુ પ્રસન્ન થઈને નારાયણદાસને એક દિવસ કહ્યું, નારાયણદાસ, તારી સેવાથી હું બહુ પ્રસન્ન છું, કંઈક માગ. નારાયણદાસે હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ, મારે બીજું કંઈ જોઈએ નહીં. આપની પ્રસન્નતા હોય એનાથી અધિક બીજું શું જોઈએ? બહુ આગ્રહ કર્યો ત્યારે નારાયણદાસ માંગે છે, આ દેહ જ્યાં સુધી ભૂતળ પર રહે ત્યાં સુધી આપની સેવા મારાથી થયા કરે, બસ બીજું મારે કંઈ જોઈતું નથી. પદ્મનાભદાસજીએ શ્રી મથુરેશજીને વિનંતી કરી, બાવા, મારે ત્યાં તો કેવળ છોલા રોગવાના છે. શ્રી વલ્લભના ઘેર રોજ 56 ભોગ છે. આપ આજ્ઞા કરો તો ત્યાં પધરાવું. મથુરેશજી આજ્ઞા કરે છે, પદ્મનાભદાસ, મને શ્રી વલ્લભના ગૃહના 56 ભોગ જેટલા જ તમારા ઘરના છોલા પણ મિષ્ટ લાગે છે. મારે તમારે ત્યાં બિરાજવું છે, તમારી સેવા અંગીકાર કરવી છે. એટલે પુષ્ટિ માર્ગમાં નિષ્કામ ભક્તિ છે, સકામ ભક્તિ નથી. લૌકિક દુઃખ દૂર કરવા માટે અષ્ટાક્ષર મંત્ર જેવા અલૌકિક મહાકારુણિક સ્વરૂપાત્મક મંત્રનો ઉપયોગ ન કરશો. લૌકિક દુઃખ દૂર કરવા લૌકિક ઉપાયો અજમાવવા જોઈએ. લૌકિક દુઃખ લૌકિક ઉપાયોથી નિવૃત્ત કરવું જોઈએ. અને ન થાય તો પ્રભુની એવી ઈચ્છા છે એમ માની શ્રી વલ્લભના ચરણમાં દ્રઢ આશ્રય રાખીને રહેવું જોઈએ. પણ એના માટે પ્રભુના નામને, પ્રભુના સ્વરૂપને શ્રમ ન અપાય. એમાં આપણો દાસભાવ રહેતો નથી. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ અષ્ટાક્ષર મંત્ર આવો અલૌકિક સ્વરૂપાત્મક હોવાથી, તમારા સર્વ અલૌકિક મનોરથોને પ્રાપ્ત કરાવનાર હોવાથી તમે અષ્ટાક્ષર મંત્રનું રટણ કરો. શ્રી હરિરાય ચરણ શરણાગતિ પછીનું ચોથું પગથિયું હવે બતાવે છે. બ્રહ્મ સંબંધ લીધું, તમે શ્રી ઠાકોરજી સાથે અલૌકિક લગ્નથી જોડાયા. હવે તમારે અસમર્પિતનો ત્યાગ કરી ભગવત સેવા કરવી જોઈએ. સેવા કરવાથી અસમર્પિત છૂટે. એક આધુનિક કન્યાએ પોતાના મનના માનેલા યુવાન સાથે લગ્ન કર્યું. લગ્ન કરતા પહેલા સગપણનો સંબંધ થયો. ત્યાં સુધી એ કન્યાએ વ્રત લીધેલું કે જ્યાં સુધી હું મારાથી પતિની સમીપ થઈ શકતી નથી ત્યાં સુધી દરરોજ એમના નામની 21 માળા સવારે નાઈને ફેરવીશ અને પછી હું ચા પીશ. આ કન્યા પતિના નામની 21 માળા ફેરવતા અંતે લગ્નથી જોડાઈ. લગ્ન કરીને પતિના ઘરે આવી. સદભાગી છે કે ઘરમાં પતિ સિવાય બીજું કોઈ નથી. પહેલી રાત્રે ગૃહસ્થી શરૂ કરતા પહેલા જ પતિના ઘરમાં ફરતા ફરતા એ કહે છે, તમને ખોટું ન લાગે ને તો એક વાત કહું. સગપણ થયું ત્યારથી મેં નિયમ કર્યો છે કે તમારા નામની 21 માળા જપ્યા પછી સવારે ચા પીવી. મને એમાં બહુ આનંદ આવે છે. હું અહીં પણ એ ક્રમ ચાલુ રાખવા ઈચ્છું છું. હવે ઘરમાં કોઈની રોકટોક નથી એટલે તમારો એક ફોટો આપો. એને સામે મૂકીને રોજ ફૂલની માળા પહેરાવી હું રોજ તમારા નામની 21 માળા જપીશ. તમને કેવું લાગશે? પતિ કહે, પણ પછી મારા ચા પાણીનું, ભોજનનું, મારી વ્યવસ્થાનું શું?
પત્ની કહે છે, એ બધું મને નહીં ફાવે હો, એમાં મને રસ નહીં પડે. આજ સુધી તમે જાતે ચા બનાવી છે, બનાવી લેજો ને. લોજમાં જમ્યા છો, જમી લેજો ને. જાતે કપડાં શોધી લેજો ને. મને તમારા નામની પ્યાળા ફેરવવા દો, મને એમાં બહુ મજા આવશે. ઠંડા કલેજે પતિએ કહ્યું, એક કામ કરને, જરૂર માળા ફેરવ, પણ તારા પિતાએ આપણને અહીં મૂકવા મોકલેલ ડ્રાઈવર હજી નીચે ઊભો છે. તારી પેટી લઈને પાછી તે મોટરમાં બેસી જાને. તારા પિતાને ઘેર જઈ મારાથી દૂર રહીને મારા નામની માળા જપજે. મારા ઘરમાં રહેવું હોય તો મારી સેવા કરવા માટે રહે, મારી માળા જપવા માટે નહીં. ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરી અલૌકિક લગ્નથી આપણે જોડાયા છીએ. શ્રી વલ્લભરૂપ અલૌકિક અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા છે. તુલસીજી જેવા પુરોહિતની સાક્ષીએ સપ્તપદી જેવા બ્રહ્મ સંબંધ મંત્રની પ્રતિજ્ઞા લીધી છે કે આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક પરલોક બધું તમને સમર્પ્યું. હવે તમારો છું. આવી પ્રતિજ્ઞા કર્યા પછી શ્રી ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીએ આપણને પધરાવી આપ્યા. લૌકિકમાં ન બને એવું અલૌકિકમાં બને. લૌકિકમાં પરણીને કન્યા સાસરે જાય, અલૌકિકમાં પરણીને વરરાજા કન્યાને ઘેર પધાર્યા છે. ઠાકોરજી આપણે ઘેર પધાર્યા અને આપણે એમની હાલત કરી ઘર જમાઈ જેવી, કારણ કે ઘર જમાઈ બનીને પધાર્યા છે ને. આપણે કહ્યું, મહારાજ તમારી સેવા નહીં ફાવે હો, યશોદામાને ત્યાં આરોગીને પધારજો. પધારવું હોય તો હું તો તમારી સામે બેસીને તમારી માળા ફેરવ્યા કરીશ. કેમ, તમને આનંદ આવશે ને? ઠાકોરજી ભૂખ્યા બિરાજી રહ્યા હોય અને આપણે માળા ફેરવીએ, ઠાકોરજીને કેવો આનંદ આવે વિચારી જોજો. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારે અલૌકિક લગ્ન કરીને શ્રી ઠાકોરજીની સેવા કરવી હોય તો બ્રહ્મ સંબંધ લો. પ્રતિજ્ઞા લીધા પછી એનું અક્ષરશઃ પાલન કરો. બ્રહ્મ સંબંધ પછી જીવનું એક જ કર્તવ્ય છે, પ્રભુની સેવા કરવાનો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પુષ્ટિજીવોની સૃષ્ટિ એ કેવળ ભગવત સેવા કરવા માટે જ પ્રકટ થઈ છે, બીજા કોઈ હેતુ માટે પ્રકટ થઈ નથી. જો આપણે ભગવત સેવા નહીં કરીએ, જો આપણે અસમર્પિત નહીં છોડીએ તો કોઈ કાળે આપણે પ્રભુના થઈ શકીશું નહીં, પ્રભુને પ્રાપ્ત કરી શકીશું નહીં. બ્રહ્મ સંબંધ કરવાથી જે દોષો નિવૃત્ત થયા છે એ દોષો ફરીથી લાગવા માંડશે. સિદ્ધાંત રહસ્યની ટીકામાં શ્રી લાલુ ભટ્ટજીએ એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે આપણે બ્રહ્મ સંબંધ લઈને સેવા ન કરીએ તો શ્રી ઠાકોરજી નિત્ય લીલામાં આપણો અંગીકાર કરે કે ન કરે? શ્રી લાલુ ભટ્ટજીનો જવાબ આપતા એમ કહે છે કે જો આ જન્મમાં બ્રહ્મ સંબંધ લઈને આપણે સેવા નહીં કરીએ તો શ્રી ઠાકોરજી આપણને બીજો જન્મ આપશે. એ જન્મે પણ બ્રહ્મ સંબંધ લઈને આપણે સેવા નહીં કરીએ તો ત્રીજો જન્મ આપશે. ભૂતળ પર બ્રહ્મ સંબંધ લઈને જે જન્મે સેવા કરીશું એ પછી જ નિત્ય લીલામાં પ્રાપ્ત થવાનો અધિકાર આપણને મળશે. જો ભૂતળ પર સેવા આવશ્યક છે તો પછી આ જન્મે જ શા માટે એ સેવાનો અલૌકિક આનંદ પ્રાપ્ત ન કરવો? એના માટે બીજા જન્મ સુધી વિલંબ કરવાની શી જરૂર? માટે શ્રી હરિરાય ચરણે અહીં ચોથું પગથિયું બતાવ્યું કે બ્રહ્મ સંબંધ લઈને અસમર્પિત છોડીને પ્રભુની સેવામાં તત્પર થાવ. શ્રી હરિરાય ચરણ પાંચમું પગથિયું બતાવે છે કે સેવા કરતા કરતા અનવસરના સમયમાં પ્રભુના ગુણગાન કરો. શ્રી હરિરાય ચરણ ગુણગાનના બે પ્રકાર બતાવે છે. એક પ્રકાર છે જ્ઞાન માર્ગીય અને બીજો પ્રકાર છે ભક્તિ માર્ગીય. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જ્ઞાન માર્ગીય ગુણગાન કરતા ભક્તિ માર્ગીય ગુણગાન ઉત્તમ છે. તો આ બે ગુણગાનમાં ફરક શું? શ્રી ગોપેશ્વરજીએ ટીકામાં એનો ફરક બતાવે છે. જ્ઞાન માર્ગનું જે ગુણગાન છે એ આપણા દોષોની નિવૃત્તિ કરવા માટે હોય છે. આપણે એવું માનીને ગુણગાન કરીએ કે અષ્ટાક્ષર જપવાથી મારા દોષો દૂર થશે, તો એ જ્ઞાન માર્ગીય ગુણગાન છે. એનાથી દોષ ભસ્મ થાય છે, જીવ નિર્દોષ બને છે. એના ફળ સ્વરૂપે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એને ભગવત પ્રાપ્તિ થતી નથી. માટે શ્રી દયારામભાઈએ કહ્યું કે વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદનંદન ક્યાંથી લાવવું, મને ન ગમે ચતુર્ભુત થાવું. આપણે મોક્ષ નથી મેળવવો, કારણ કે મોક્ષમાં કોઈ સુખ નથી. માટે તો દયારામભાઈ કહે છે, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ જાચુ રે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે,
ભોગીને ના ભાવે રે, પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થયા ચૂરે. મુક્તિ જેને જોઈતી હોય એને જ્ઞાન આપજો, મારે એ જ્ઞાન નથી જોઈતું. મારે તો તમારા સ્વરૂપનો આનંદ જોઈએ છે, લીલાના દર્શન જોઈએ છે, તમારા મહાત્મ્યનું ગુણગાન જોઈએ છે. માટે ભક્ત કદી જ્ઞાનથી પોતાના દોષોને ભસ્મ કરવા માટે પ્રભુનું ગુણગાન નથી કરતા. ભક્ત તો પ્રભુના વિરહમાં પ્રભુનું ગુણગાન કરે છે. વ્રજ ભક્તોએ પ્રભુ ગૌચારણ કરવા પધારતી વખતે દિવસકાલીન લીલામાં યુગલ ગીત ગાયા. પ્રભુ મથુરા પધારી ગયા ત્યારે પ્રભુના વિપ્રયોગની અંદર ભ્રમર ગીત ગાયા. પ્રભુ રાસમાં અંતર ધ્યાન થતા ગોપી ગીત ગાયા. એ કેવળ હૃદયના પ્રેમથી વિવશ બનીને ગવાયેલા ગુણગાન છે. એ પોતાના દોષોને વિચારીને ગવાયેલા ગુણગાન નથી. માટે આપણે ત્યાં ગુણગાનના બે પ્રકાર કહ્યા, પ્રત્યક્ષ ગુણગાન અને પરોક્ષ ગુણગાન. શ્રી ઠાકોરજીની સેવાના સમયમાં જાગવાથી લઈને પોઢવા સુધી ઋતુ અનુસાર અને વર્ષોત્સવ અનુસારના જે કીર્તન ગાઈએ છીએ તે પ્રત્યક્ષ ગુણગાન છે. પ્રભુને રીઝવવા માટે, પ્રભુને પ્રસન્ન કરવા માટે ગવાયેલા એ ગુણગાન હોવાથી કીર્તન એ સેવા છે. પ્રભુના અનુસરમાં સેવામાં જોઈએ ત્યારે બપોરે, સાંજે કે રાત્રે દીનતાના, વિરહના, મહાત્મ્યના, શિક્ષાના જે પદો ગાઈએ એ પરોક્ષ ગુણગાન છે. એના દ્વારા શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જીવ સૌથી પહેલા પ્રભુના દર્શનની ઈચ્છા હૃદયમાં જન્માવે છે. એ ઈચ્છામાંથી આરતી પ્રગટે છે કે હવે મને પ્રભુ ક્યારે દર્શન આપે, ક્યારે દર્શન આપે. અને આરતી જ્યારે સહન ન થાય, એવો તાપ બની જાય, એવી વ્યસન અવસ્થાએ પહોંચી જવાય, ત્યારે ભક્ત જેમ ભગવાન વિના નથી રહી શકતો, એમ ભગવાન પણ ભક્ત વિના નથી રહી શકતા. ગજન ધાવન પાન લેવા માટે દૂર જાય અને મૂર્છાવશ થઈને ઢળી પડે તો બીજી બાજુ શ્રી નવનીતલાલ પણ આજ્ઞા કરે છે કે મારો ગજન નહીં આવે ને ત્યાં સુધી હું રાજભોગ નહીં આરોગું. શ્રી હરિરાયજી ગુણગાનનું આ ફળ બતાવે છે. ગુણગાનથી હૃદયમાં પ્રભુને મેળવવાની ઈચ્છા જન્મે છે. એ ઈચ્છા જેમ જેમ ઉગ્ર બનતી જાય તેમ તેમ આ આરતી રૂપ બને છે. અને એ આરતી વ્યસન અવસ્થાએ પહોંચતા ભક્ત પછી ભગવાન વિના રહી શકતો નથી, ભગવાન ભક્ત વિના રહી શકતા નથી. રસખાનજીએ પણ એમના ચરિત્ર દ્વારા એ જ બતાવ્યું. શ્રીનાથજીના ચિત્રજીના દિલ્હીમાં વૈષ્ણવના હાથમાં દર્શન કર્યા અને એ શ્યામ સુંદરને મેળવવાની ઈચ્છા જન્મી. એના ગુણગાન ગાતા ગાતા ગોવિંદકુંડ ઉપર આવ્યા. આરતી ઉગ્ર બની. ઠાકોરજીએ દૂરથી દર્શન આપતા તાપ વધ્યો. વિવશ થઈને બેહોશ થઈને પડ્યા. શ્રી ગુસાઈજીએ શરણે લેતા એ ગુણગાનના બળથી, એ ગુણગાનની કૃપાથી સાક્ષાત શ્રીનાથજી પ્રાપ્ત થયા. રસખાનજી એમ કહે છે કે હું વ્રજની ગલીઓમાં એ છેલ છબીલાને શોધતો ફરતો હતો ત્યારે એક દૂર દૂરની નિકુંજમાં મને એમના દર્શન થઈ ગયા. જેની ચરણ સેવા કરવાનો સૌ મનોરથ કરે, લક્ષ્મીજી સતત જેમની ચરણ સેવા કરે એ નંદનંદન નિકુંજમાં પોઢેલા શ્રી રાધિકાજીના ચરણારવિંદ દબાવી રહ્યા છે. આવા અદ્ભુત દર્શન રસખાનજીને થયા. આપ છેલ્લું પગથિયું બતાવે છે કે આ બધું કરતા કરતા વૈષ્ણવે કદાપી અવિશ્વાસ ન કરવો, કોઈ પણ દિવસ અવિશ્વાસ ન કરવો. પ્રભુના ચરિત્રમાં, પ્રભુના સ્વરૂપમાં, એમની લીલામાં, એમના ગુણગાનમાં અવિશ્વાસ ન કરવો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓમાં પણ અવિશ્વાસ ન કરવો. શ્રી ગોપેશ્વરજી આ શ્લોકો ઉપરની ટીકામાં અવિશ્વાસના 5 પ્રકાર બતાવે છે. પહેલો પ્રકાર છે આપણા મનમાં, આપણી બુદ્ધિથી જે વિચારો ઊભા થાય એનું નામ અવિશ્વાસ. શ્રી મહાપ્રભુજીના વચનમાં આપણને શ્રદ્ધા ન રહે ત્યારે આપણું મન સંકલ્પ વિકલ્પ કરવા લાગે. મનમાં સંકલ્પ વિકલ્પ અવિશ્વાસનું પરિણામ છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્ય, પણ આપણું મન સેવા કરવા તૈયાર નથી એટલે આપણે એ આજ્ઞામાં અવિશ્વાસ કરીને રહીએ છીએ. ભાઈ ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે, સદા તો સેવા કેમ બને? અમે તો સવારે 5 મિનિટ મિશ્રી ભોગ ધરી લઈશું એટલે સેવા માની લેશે. રાય જીતની સેવા કો ફલ માનત મેરું સમાન. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અમારાથી નહીં બને. પ્રયત્ન કર્યા પછી જો એમ કહીએ કે નહીં બને તો જુદી વાત છે, પણ પ્રયત્ન કર્યા વિના એમ કહેવું એ અવિશ્વાસ છે. એક વૈષ્ણવે એમ કહ્યું કે હું સેવા કરું છું પણ ઠાકોરજી પુષ્ટાવ્યા નથી. મેં કહ્યું કારણ શું? કહે છે કાલે સેવા ન બને તો
મેં કહ્યું, ભાઈ, તમે આ ધંધો કરવા માંડ્યો ત્યારે વિચાર કર્યો હતો કે આ પથારો પાથરીએ છીએ, કાલે નહીં બને તો શું થશે? અવિશ્વાસમાંથી તમે મન કલ્પિત વિચાર ઊભો કર્યો છે. શ્રી મહાપ્રભુજીના વચનોમાં વિશ્વાસ નથી, માટે પુષ્ટાવાનો વિચાર કરતા નથી. આ અવિશ્વાસ છે. શ્રી ગોપેશ્વરજી બીજો અવિશ્વાસ બતાવે છે. જ્ઞાન માર્ગીય કે કર્મ માર્ગીય વિદ્વાનો હોય જે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતો પ્રમાણે ચાલનારા નથી, જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોના ભાવ વિરુદ્ધ કથા કહે છે, એમની કથા સાંભળવી એ પણ શ્રી વલ્લભમાંનો આપણો અવિશ્વાસ છે. માટે આપણે બીજાના વચનો સાંભળવા જવા તત્પર બનીએ છીએ, પણ જો વલ્લભના વચનોમાં વિશ્વાસ હોય તો પછી બીજાના વચન સાંભળવા માટે કદી એ મન તત્પર બનશે નહીં. શ્રી ગોપેશ્વરજી અવિશ્વાસનું બીજું સ્વરૂપ બતાવે છે. કેટલાક ચર્ષણી જીવો છે જે પુષ્ટિ જીવ નથી, પણ ફરતા ફરતા પુષ્ટિ જીવોના સંગથી આ માર્ગમાં આવી ભરાયા છે. વાસ્તવમાં હૃદયથી પ્રવાહી જીવો છે. એમને શ્રી મહાપ્રભુજીના વચનો સાંભળવા વાંચવા છતાંય એમાં વિશ્વાસ બેસતો નથી. એ પણ એક પ્રકારનો અવિશ્વાસ છે. શ્રી ગોપેશ્વરજી અવિશ્વાસનું ચોથું સ્વરૂપ બતાવે છે. આપણે સેવા કરીએ ત્યારે લૌકિક વૈદિક કામો કરવામાં મન દોડ્યા કરતું હોય તો એ પણ અવિશ્વાસનું કારણ છે. પ્રભુ આપણા લૌકિક વૈદિક કાર્યો આપણા સર્વ યોગક્ષેમ વહન કરે છે એવો વિશ્વાસ નથી, માટે પ્રભુને છોડીને લૌકિક વાતોમાં મન દોડાવીએ છીએ. યશોદાજીની ગોદમાં સાક્ષાત પ્રભુ ખેલતા, પણ યશોદાજી પ્રભુનું સુખ મૂકીને લાલનને શકટમાં પધરાવી લૌકિક કાર્યો કરવા તત્પર બન્યા તો પ્રભુ યશોદાજીનો નિરોધ સિદ્ધ કરવા શકટ લીલા કરી. આમ પ્રભુ આપણો નિરોધ કરવા માટે લૌકિક વૈદિકનું ચિંતન પ્રભુના સેવા સ્મરણ દરમિયાન કરવું એ અવિશ્વાસ છે. એ છોડવું જોઈએ. પાંચમો અવિશ્વાસ શ્રી ગોપેશ્વરજી બતાવે બહિર્મુખનો સમાગમ કરવો. જે પ્રભુની સન્મુખ નથી એવાની સાથે લૌકિક વાતો કરવી એ પણ અવિશ્વાસનો પરિણામ છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં વિશ્વાસ ન હોવાથી આ બધું બને છે. એટલા માટે શ્રી હરિરાય ચરણ હવે છેલ્લા શ્લોકમાં આજ્ઞા કરે છે. સદાચાર એટલે શ્રી મહાપ્રભુજીએ કરેલી આજ્ઞા પ્રમાણે આચાર વિચાર પાડીને સેવા કરવી, ધર્મ માર્ગમાં રહેવું, જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે સુસંગત છે એ જ કહેવું અને કરવું. શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ રાખવો, સતત ભાવવાળા બનીને રહેવું, ભગવદીઓ સાથે સત્સંગ કરી એમના સંગમાં રહેવું અને બીજાઓનો સંગ છોડી દેવો. આમ આ 19 શ્લોકમાં શરણાગત જીવના કર્તવ્યના 6 પગથિયાની ષડધર્મની એક સીડી શ્રી હરિરાય ચરણે આપણને આપી છે. આપણે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખી મનમાં કોઈ પણ સંકલ્પ વિકલ્પ લાવ્યા વિના પ્રભુ સર્વ રીતે આપણી પાસે ભગવત ધર્મનું પાલન કરાવશે એવા સતત દ્રઢ વિશ્વાસ સાથે આ સીડીના પગથિયા ચડવા તત્પર બનીએ એવી શ્રી હરિરાય ચરણના ચરણોમાં સદૈન્ય વિનંતી કરીએ. ઇતિ શ્રી હરિરાયજી વિરચિતમ વિશતિતમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષા ટીકા સમેતમ. શિક્ષાપત્ર 20નો સારાંશ જોઈએ તો શરણાગત જીવનું કર્તવ્ય શું? શરણાગત જીવના 6 કર્તવ્ય. પેલું, લોકનિંદાનો ભય ન રાખવો. બીજું, લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વધારવી અને તે માટે દુસંગ છોડી સત્સંગ કરવો. તો દુસંગ કોને કહેવાય તેના પ્રકાર બતાવ્યા કે અવૈષ્ણવનો સંગ, અન્ય માર્ગીયનો સંગ, વૈષ્ણવ હોવા છતાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ વાતો કરનારનો સંગ, દોષ દ્રષ્ટિવાળા વૈષ્ણવનો સંગ એ દુસંગના પ્રકાર છે. તે ત્યજવો, દુસંગથી દૂર રહેવું અને સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું, અસમર્પિત ત્યાગપૂર્વક ભગવત સેવા કરવી, ભક્તિ માર્ગીય પ્રકારે ગુણગાન કરવા, અવિશ્વાસનો ત્યાગ કરવો. તો અવિશ્વાસના 5 પ્રકાર બતાવ્યા કે આપણી બુદ્ધિથી સંકલ્પ વિકલ્પ કરવા એ અવિશ્વાસનો પ્રકાર છે. શ્રી મહાપ્રભુજી સિવાય અન્યના વચનોમાં વિશ્વાસ કરવો એ અવિશ્વાસનો પ્રકાર છે. ચર્ષણી જીવોને સાંભળવા છતાં વિશ્વાસ ન બેસવો એ અવિશ્વાસનો પ્રકાર છે. લૌકિક વેદકની ચિંતા કરવી એ અવિશ્વાસનો પ્રકાર છે અને બહિર્મુખનો સમાગમ કરવો એ પણ અવિશ્વાસનો પ્રકાર છે. આ રીતે 20મા શિક્ષાપત્રમાં શરણાગત જીવનું શું કર્તવ્ય છે તે શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર રીતે આપણને સમજાવ્યું છે. અહીં અષ્ટાક્ષર મંત્રની વાત કરી તો અષ્ટાક્ષર મંત્ર આપણને સાવ સરળતાથી મળી ગયો છે એટલે આપણે તેના મહાત્મ્યને સમજી શકતા નથી. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ પણ અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ નામનો ગ્રંથ રચ્યો છે. હમણાં જ અમે જ્યારે કાલિંદી બેટીજીને મળવા રાજકોટ ગયા હતા ત્યારે મેં ત્યાંથી
અષ્ટાક્ષર મંત્ર નિરૂપણનો પુસ્તક પધરાવ્યું છે. ગુજરાતીમાં ખૂબ જ સરળ ભાષામાં ટીકા લખેલી છે. શ્રી ગુસાઈજી રચિત આ ગ્રંથ છે. જો આપને શ્રવણ કરવો હોય તો જરૂરથી આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.